શ્યામાજી? અચ્છા, વરસાદની ખૂબ આગાહી છે ને કે ભાઈ વરસાદ બહુ પડવાનો છે, તો વરસાદથી આજનો માહોલ છે ને ભીનો ભીનો થઈ ગયો છે ને, તો રાજજી બી આપણને અષ્ટપર એના પ્રેમની અંદર ભીના રાખે એ માટે પ્રેમથી બોલીશું શ્રી રાજશ્યામાજી. ચર્ચા परम्ब होते हैं सुनो साथ चित दई भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन अमारुए श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत. प्रसाद सबोने लेके पौधने की अरज हम न आए पौधने हमारी तो गरज हमारी तो और गरज प्रसाद सबोने लेके. प्रणाम सुंदर साजी. પ્રસાદ સબોને લઈ કે આપ ધામધની શ્રી પ્રાણનાથજી પોતાની 5મા દિવસની લીલા શ્રી લાલદાસજીના તનની અંદર વિરાજમાન થઈને આપણને કહી રહ્યા છે. સુંદર સાજી જ્યારે દીવ બંદર આપણા ગુજરાતમાં જાય ને દીવ, ત્યાં આપણા જૂના સાથી સુંદર સાથી હતા. શું નામ હતું? જયરામભાઈ. અને કંસારા એમની અટક હતી, યા તો ધંધો હતો ને, તો એમના ઘેર પ્રાણનાથજી જાય છે. જયરામભાઈ આપણી જેમ તારતમ લઈની અંદર માયાની અંદર પાછા સૂઈ ગયેલા, અને એ જયરામભાઈ કે જેને નવતનપુરીમાં તારતમ લઈને રોજ કૃષ્ણ ભગવાનનો જોતા હતા, સદગુરુ મહારાજના મુખારબિંદથી ચર્ચા શ્રવણ કરી હતી, અને સદગુરુ મહારાજે એમને પરમધામની કરુણાવતી સખીની આત્મા પરખીને તારતમ આપ્યો હતો. જયરામભાઈની અંદર કોની આત્મા હતી? કરુણા સખી, કરુણાવતીની આત્મા હતી. સુંદર સાજી હે ને. અને આવી જાગ્રત આત્મા સૂઈ જાય તો રાજજી કે આ પોસાય નહીં આપણને, હે ને. તો રાજજી પાછા ગયા એના ઘેર. તો જે આત્મા ઊંઘે છે ને એના ઘેર રાજજી જાય છે જગાડવા માટે, એના ગામમાં જાય છે. રાજજી પારાયણ, પ્રોગ્રામ, સત્સંગ કોઈના કોઈ માધ્યમથી પોતાની આત્માને જગાડવાનો પ્રયાસ કરે છે. વાણીની એક સુંદર ચોપાઈ આવે છે બ્રહ્મવાણીની અંદર કે સખી મેરી ફેરી લગી રહેગી જો લો આત્મ નહીં જાગત. તું જાગીશ નહીં ત્યાં લગી હું તારા ઘેર આયા કરીશ. કોઈના સુંદર સાથમાં આવી તને મારી વાત સંભળાવીશ, તને જગાડી સખી. તું જાગી જજે તારા પ્રીતમની વાત સાંભળીને. અને એ જયરામભાઈના ઘરે ધની જાય છે તો હવે પ્રસાદ એટલે ભોજન ગ્રહણ કરે છે. અને ભોજન ગ્રહણ કર્યા પછી તો જયરામભાઈ કહે છે કે ધની થાકી ગયા હશો ને, બહુ ચર્ચા કરી, થોડી વાર વિશ્રામ કરી લો, આરામ કરી લો, પોઢી લો. તો રાજજી શું કહે છે? હમ ના આએ ભાઈ, હું પોઢવા માટે આ સંસારમાં નહીં આવ્યો, હું તો જાગો ને જગાવવા માટે આવ્યો છું. તને સખી તને જગાવવા આવ્યો છું. જગાડવા વાળો જ ઊંઘી જાય તો આપણને કોણ જગાડે? સુંદર સાજી, એ તો આપણે ઘોર માયામાં સૂઈ રહ્યા છીએ, એ સદૈવ જાગે છે. કઈ ગરજ? તને જાગ્રત કરીને ઈ મારી ગરજ, મારી ફરજમાં આવે છે. અને તું આજે નહીં તો કાલે તને જાગ્રત કરીને જ હું પાછી પરમધામમાં લઈ જઈશ. ઊંઘ્યા તો જવાનું, કે બ્રહ્માંડ સ્પેશિયલ જાગણીનું બનાવ્યું છે ને, જગાડ્યા પછી
એટલે તો સુંદરસાજી આપણે વિચાર ને રાજજી કેમ નથી દેખાતા, રાજજીના સુખ કેમ નહીં લઈ શકતા, કેમ તો ક્યારે લઈ શકાય કે જે આત્મા જાગૃત થાય એને રાજજી દેખાય. જે આત્મા જાગૃત થાય એ રાજ્યના સુખ લેવાનું ચાલુ કરે. જે માયાની અંદર છે એ તો માયાના સુખ લે, માયા પાછળ જ દોડે ને સુંદરસાજી. આપણે જાગૃત કે ઊંઘેલા આપણે કોની પાછળ દોડીએ છીએ 24 કલાક? ભાઈ જે જોઈએ એની પાછળ દોડીએ ને. માયા જોઈએ તો માયા પાછળ દોડીએ ને રાજ્ય જોઈએ તો રાજજી પાછળ દોડીએ. સુંદરસાજી આપણે કેટલું દોડીએ છીએ? જેટલા 24 કલાકમાં રાજજી તરફ લાગેલો છે એટલા જાગૃત છો, બાકી તો આપણે નિંદરમાં છીએ. तुम्हें माया से काढ़ने રાજજી કે મારું શું કામ છે? તુમ્હે માયા સે કાઢને. પણ આપણે એટલા અંધા બની ગયા, આપણી અક્કલ પર એવો પથ્થર પડી ગયો ને કે જે રાજ્ય આપણને માયામાંથી કાઢવા આવ્યા છે એ જ રાજ્ય જોડે આપણે આમ જોલી ફેલાઈને માયા જ માગીએ છીએ. અચ્છા, પેલું માઇક ચાલુ છે, પેલું માઇક મનુ દાદા આવું માઇક આપી દો. તમે લઈ લો. ચાલશે, ના ના ચાલશે. બોલો રાજ શ્યામાજી. અચ્છા, રાજજી એવું કે છે ને તમને બધાયને હું માયામાંથી કાઢવા માટે આવ્યો છું અને આપણી રાજ્ય જોડે માંગીએ છે શું? માયા. રાજ્ય ક્યારે ખુશ થાય? સુંદરસાજી રાજ્ય કહે છે ને કે હું તમને માયામાંથી કાઢવા આવ્યો છું. અચ્છા રાજ્ય, તમે મને માયામાંથી કાઢવા આવ્યો છો એટલે આવી તક રાખી છે? તો આ 40 દિવસમાં તો મને માયામાંથી કાઢી નાખજો ધની. 40 વર્ષ લગી માયા જોઈ, 40 દિવસમાં મને બહાર નહીં કાઢો. અને રાજજી જે કાઢવા માટે આવ્યા હોય સખી એ જ માગે તો કેટલો આનંદ થાય કે રાજજી કાઢવા માટે આવ્યા છે ને આપણે રાજજીને જઈને અરજી કરીએ, રાજજી આ ફરકા તો મને માયામાંથી કાઢી નાખજે. અચ્છા સખી, એટલા માટે તું આવ્યો છું, તને માયામાંથી કાઢવા हम आए इन काज સ્પેશિયલ એટલા માટે હું આ બ્રહ્માંડમાં આવ્યો છું. આજે જયરામભાઈ ને કહે છે અને આજે સિયોરામાં આપણને કહી રહ્યા છે ધની કે ભાઈ મારું તો આ સંસારમાં આટલે જ આવવાનું, તને જગાડવા ને તને લેવા માટે હું આવેલો છું. तुम छोड़ो मुर्दार को બસ ક્યારે લઈ જશે? તમે છોડો મુર્દાર કો. આ 14 લોકનું જે બ્રહ્માંડ છે ને એને મુર્દાર એટલે તો ગીતાજીમાં આપણા શાસ્ત્રોમાં આને કહ્યું છે મૃત્યુ લોક. આનો સીધો મતલબ થાય મરેલા લોકોનો વાસ. સુંદરસાજી આપણે બધાય આની અંદર આવી ગયા. વિચારો કે ભાઈ મરેલું મરદું ડેડ બોડી પડી હોય એને અડી જાવ તો શું થાય? અભડછીક લાગે ને. એટલે તો આપણે ઘેર જઈને નહીએ છીએ. આ મરેલા લોકોનો લોક છે. શાસ્ત્રોમાં મૃત્યુ લોક કયો છે સુંદરસાજી? બધા જ મરવાના છે. અને આ સંસારમાં જેટલું બી બધું છે ને એ મૃત્યુ કાલ ગ્રહિત છે. એટલે કે આ નાશ થવાનું છે, મરવાનું છે, એને છોડો. જે નહીં મરવાનું એને પકડી લો. याद करो श्री राज અને શું યાદ કરો? ખેલની અંદર શ્રીરાજ ને તારા પ્રીતમ ને તું યાદ કર. સુંદરસાજી યાદ કરવામાં કોઈ પૈસા ખર્ચવાના હોય, કોઈ મહેનત કરવાની હોય? અચ્છા, કાંઈ બી સંસારમાં કાર્ય કરતા કરતા ધનીને યાદ કરાય. फिर बैठे चर्चा करने તો ભોજન પછી ફરીથી હવે ચર્ચા કરવા બેસે છે. व्रज को जो वर्णन વ્રજ લીલાથી ચાલુ કરશે ચર્ચા. કે આપણી લીલા જ આ સંસારમાં તો વ્રજ લીલાથી શરૂ થયેલી ને, તો વ્રજ લીલાથી હવે ચર્ચા ચાલુ કરશે. देखो पगले आपने તો હવે બતાવે છે કે જયરામ યાદ કર કે વ્રજમાં રાજ્ય કૃષ્ણ બનાતા, આપણે બધા ગોપીઓ બન્યા હતા. કેવો વાલાજીને પ્રેમ કરતા આપણે. ક્યાં ગયો સખી એ પ્રેમ? યાદ કરાવે છે. क्यों कर भरे सैयन કેવી રીતના આપણે કદમ ભરતા હતા. જોજો એક એક કદમ યાદ કરે છે કે આપણે રાજ્ય તરફ કેવી રીતના આગળ વધતા, કેવા આપણા કદમ બઢાવતા. कैसा प्रेम तुमसे કેવું પ્રેમ છે ને. આપણે રાજ્યને કેવો પ્રેમ કરતા અને શ્રી રાજ આપણને કેવો પ્રેમ કરતા. ब्रज में करते श्री राज વ્રજમાં રાજ્ય આપણને કેટલો પ્રેમ કરતા. એમના પરિવારમાં બધા જ હતા, માતા પિતા ને બધા. તો આપણને રોજ કનૈયો મળવા આવતો, આપણે રોજ એને મળવા જતા.
સુંદર સાજી. પછી આટલો ભયાનક વરસાદ હોય તો કનૈયાને તો મળવા 11 વર્ષમાં વરસાદ નહીં આવ્યો હોય. કેટલી ભયાનક ઠંડી હશે, કેવી ધૂપ હશે, છતાંય રોજ મળવા જતા. આજે બહાના કરીએ છીએ એની ચર્ચામાં આવવાનું. कौन बहुत तुम चलते કોણ ભાત કેવી રીતના ચાલતા, મતલબ કે દિલમાં એક આશા હતી કે એક બહાનું મળે, એક કોઈ એવું બહાનું મળી જાય, મારા પ્રીતમને મળ્યા, મારા કાનૈયાને મળ્યા, કાશ એને જોઈ લઉં. છે ને, એક સખી સંસારમાં, એક ગોપી હોય ને, સંસારનું કાંઈ બી કામ કરતા કરતા એના ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં બસ એક કનૈયો વસી રહ્યો છે. રોટલી બનાવે છે ને, તો રોટલી બનાવતા બનાવતા ઈચ્છા કરે કનૈયા આવી જાય તો ગરમ ગરમ રોટલી ખવડાવી દે. સુંદર સાજી. અચ્છા, ઘરની અંદર બોલ્યું ગોરસન વલોવે છે ને, હા, તો વલોવતા વલોવતા ઈચ્છા કરે કનૈયા આવી જાય તો માખણ ખવડાવી દે. ઘરની અંદર કોઈ અનાજ બનાજ કોઈ સાફ કરતા હોય ને, તો કોઈ ઉંદરડું આવે, કાં તો બિલાડી આવે ને કોઈ વાસણ પાડે ને, તો અચ્છા કનૈયો તો ન થાય. એને એક એક પલમાં કોઈનો છમછમ અવાજ આવે, અચ્છા કનૈયો, ભણકાર જ એને કનૈયા ના છે. આજે જે ભણકાર આપણને માયા ના લાગેલા છે. કેવો પ્રેમ કરતા શ્રીરાજને, करते माया का काज અને માયાનું કામ કરતા 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 પાછો માયાનું કોઈ કામ ધંધો આપણે છોડ્યો નતો. કેટલા મોટા આપણા પરિવાર હતા, આખા પરિવારનો બોજ ઉઠાયો તો છતાંય ધનીને પ્રેમ કરતા હતા. कुटुंब परिवार सब थे કોઈ બાબાજી તો નતા બની ગયા ને. આજના કરતા તો નાના કુટુંબ હતા. આટલે આજે જેટલી સુવિધા છે એટલી તો સુવિધા એ વખતે હતી નહીં. એટલા કામની અંદર સમય કાઢી દેતા હતા. આજે સુંદર સાજી ઘણું બધું કામ તો મશીનો અને સાધનોથી થાય છે ને, છતાં આજે સમય નહીં નીકાળતા. આપણે रहते चित्त उदास અને રહતે ચિત્ત પોતાના ઘરમાં હતા પણ ચિત્ત ઉદાસ હતું. શું ચિત્ત? કે વાલોજી વનમાં ગયા છે, ક્યારે પાછા આવશે. ચિત્ત હંમેશા વાલાને મળવાનું રહેતું હતું. એ ચિત્ત, એ દિલ ક્યાં ગયું? तुमको एक श्री राज बिना છે ને, સુંદર સાજી પતિ હતા, દીકરા હતા, નનંદ, દિયર, શેઠ, છે ને, સાસુ સસરા અને જમાઈ બધા જ હતા, પણ એક શ્રીરાજ, એક કનૈયા વગર और न रहती आस ઓર કોઈની આશ નહીં. પતિ મને આમ કર દે, દીકરો આમ કર દે, કોલા આમ કર દે. એક શ્રી રાજ વગર કોઈની આશ નહીં. આજે તો આપણે કેટલા બધાની પર આશા લગાવીને બેઠા કે મારું આ કામ આ કર દે, દીકરો આમ કર દે, વિવે આમ કર દે, જમાઈ આમ કર દે, ને તમાકુ પાકશે તો આમ કર દે, ને બાજરી આમ કર દે, ને ડોગર પછી આમ કર દે. સંસાર પર કેટલા બધા પર તે દૂસરી તારી મૂકી રાખી છે, કેટલા બધા જોડે આશ લગાઈ રાખી છે. બધા જોડે આશ છોડી દે. નિરાશા વગર કઈ નહીં મળે, દુઃખ વગર કઈ નહીં મળે. તારા પ્રીતમના ચરણોમાં આશ જોડી દે. અને સુંદર સાજી કેવી આશ છે ને. માં સીતાજીની વાત આવે છે ને, તો એવું કહેવાય રામાયણની અંદર, પેલું સોનાનો મુર્ગ આમ તો હોય નહીં, પણ પેલો મારી બને છે ને સોનાનો મુર્ગ, તો રામ ભગવાન જોડે માતાજી કહે છે કે અચ્છા મને આ સોનાનો મુર્ગ લાવી આપો ને. તો રામ ભગવાન સોનાનો મુર્ગ લેવા જાય છે, અને પછી રાવણ માતાજીને ઉપાડી જાય છે. અહીંયા નાના સોનાના મુર્ગ માટે પોતાના પતિ જોડે હઠ પકડે છે કે મારા જોઈએ છે. અને જે રાવણ ઈ માં સીતાને લાલચ આપે છે કે આખી લંકા સોનાની છે, આટલું બધું સોનું તારા ચરણોમાં મૂકી દઉં, મારી અર્ધાંગીની બની જાય. તો કે ના, મને ટુકડો મળે તો મારા પ્રીતમનો, નથની વાડી મળશે તો બહુ છે, પણ મારા રામના હાથનું હોવું જોઈએ. તારું તો ધૂળ બરોબર છે, મારા વાલાજીના હાથનું હોવું જોઈએ. અને આજે આપણે વાલાજી ન છોડીને સુંદરસિંહ ઓલું ડગલું હાલવા, તો બીજાના હાથનું તો મેં શું લો, મને કતરો કાઢી છે, પણ તની તારા જોડે હોવું જોઈએ. તું આપું તો બરોબર છે, બાકી તારા વગર તો આ ધૂળ બરોબર છે. કોઈનું આપેલું તો મને बैठे थे घर अपने છે ને, પોતાના ઘરની અંદર બેસતા હતા. ઘરની અંદર બેસતા થોડી હતા, ઘરની અંદર કોઈ કામકાજ કરતા હોય તો चित्त श्री राज के चरण કોઈ બી કામ કરતા કરતા ચિત્ત કોના ચરણોમાં રહેતું? શ્રી રાજના ચરણમાં. સુંદર સાજી એ વખતે
વ્રજલીલા ચાલતી હતી ને તો ત્યારે તો પરમધામમાં જે નૂરની ચોકી, વાલાજીના ચરણ કમલ અને અમે ઝાંઝરી, ઘૂઘરી, કાબી, કરલા, નાકુનની શોભા, લાગ, તલીલાલ, એડિયાની શોભા, કોઈ વર્ણન નહીં. છતાંય પ્રીતમના ચિત્તમાં ચિત્ત રહેતું. આજે તો સુંદર સજી શૃંગાર કિતાબ પડો ને તો મને તો એવું લાગે પહેલા 10 પ્રકરણ હે ને શૃંગાર કિતાબના પહેલા 9-10 પ્રકરણ વાલાજીના ચરણ 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 ચરણ, ઉપલી શોભા ચરણ, નકની શોભા ચરણ, આ શોભા ચરણ, બાતની શોભા ચરણ, અંદરની શોભા, 10 પ્રકરણ ચરણના ઉતાર દીધા. ખાસ એક ચોપાઈ જો વડી લઉં ને સવારે ઉઠીને એક તો આખો દિવસ ચિત્ત એ રાજજીના ચરણમાં રહે. સુંદર સાજી એટલા સુંદર ચરણ આ સંસારમાં આપણા માટે સુખદાયી ઉતાર્યા છે. हीरे फिरे टहल में અને છે ને ઘરમાં હરતા ફરતા હોય, કામ કરતા હોય, ટહેલતા હોય તો બી કે છે रहे प्रेम में मगन સદા ઉસી રાજજીના પ્રેમમાં મગ્ન રહેતા હતા. આજે એટલા બદલાઈ ગયા કે માયામાં મગ્ન થઈ ગયા નહીં સુંદર સાજી આપણે બધા. ખાસ વાલાજીના પ્રેમમાં ફરી મગન થઈ જઈએ આપણે. કેવા માયામાં કે વાલાજીનો પ્રેમ ભૂલાડી દીધો, વાલાજીના સુખ ભૂલાડી દીધા માયાએ. વાલાજીના આનંદમાં રહેતા ને એ આનંદ ભૂલાડી દીધો. कोई न लगता तुमको અને કોઈ ના લાગતા. સુંદર સજી આ ચોપાઈ બહુ બલદાઈ છે ને. આજે એમ કે માથે રૂમાલ નાખો ને આ કંઠી આમ પહેરો ને આમ ચંદન કરો ને આમ કરો ને આ આરતી કરો અને આ જયકારો ના બોલાય ત્યાં લગી હાર ના પહેરાવે અમારે ઊભા રાખે. અરે ભાઈ પહેરાવવાનો છે ને રાજજીને. રાજજી અમે હોય અને એવું હોય કે જયકારો બોલાવો તો જ હું હાર પહેરાવું. કેટલા નિયમોમાં આપણે બધા બંધ થઈ ગયા સુંદર સાજી. આમ જ આરતી ઉતારાય, આમ જ ચંદન થાય, આમ જ પૂજન થાય. ભાઈ પ્રેમમાં કોઈ નિયમ હોય સુંદરજી? કોઈ ના લગતા. આ સંસારનો કોઈ વસ્તુ નતું લાગતું. શું નતું લાગતું કે इन माया को नेम આજે વાણી લઈને નિયમોમાં બંધાઈ ગયા. કઈથી શરૂ થાય અહીં પૂર્ણાહુતિમાં આમ થાય, અહીંયા આમ કરાય ને પછી આરતી કરાય પછી ભોગ કરાય. કોઈ નિયમ નતો લાગતો. કેમ નતો લાગતો સુંદર સાજી? કે પ્રેમમાં કોઈ નિયમ ના હોય. રાતે 2 વાગે વાલોજી રૂમમાં આવી જાય, પતિ બાજુમાં ઊંઘાડ, સખી જગાડે. અરે એક નહીં અત્યારે મારો પતિ જો જાગી જશે તો મારું બચ્ચું જાગી જશે. કોઈ નહીં. જાઓ પ્રેમીઓને પૂછ્યા કોઈ નિયમ હોય કે આ જગ્યા પર મળો. મોહન મળવા જાય 2 પ્રેમીઓ તો સંસારના પ્રેમીને કોઈ નિયમ ના લાગે. એ તો 9 પ્રકારની ભક્તિના નીતિ નિયમો છે. આપણે પ્રેમલક્ષીના ભક્તિમાં જોડી અને કેટલા દૂર થઈ ગયા સુંદર સાજી. અને આપણી તો સૌથી મોટામાં મોટી પ્રેમની ભક્તિ છે ને પ્રેમ દિલથી થાય, માનસિક ભક્તિ છે. કે અચ્છા તમે જુઓ જેટલા આપણે નહીં જેટલા ઋષિ મુનિઓ થઈ ગયા એ જંગલમાં ક્યાં દીવા અગરબત્તી 56 પ્રકારના ભોગ ભગવાનને લગાવવા જતા. અચ્છા મનથી માની લે ભગવાન 56 પ્રકારના ભોગ છે જમી લો અને ભગવાન આવીને જમી લેતા ભાવથી. એ ભાવનાની વાત છે ભૂખ્યાની. रहो सजा सके जोश में અને ધનીના જોશમાં છકેલા રહેતા હતા. એવા જોશમાં ને સુંદર સાજી એટલા જોશમાં ને કેવા જોશમાં રહેતા. આજે તો આપણને કોઈક પતિ કે દીકરો કે વેવાઈ કે કોઈ એમ કહી દે ને કે કાલથી ચર્ચામાં નહીં જવાનું, અનાપશન આમ કહી દે ને કાલથી સત્સંગમાં જવાનું બંધ. સુંદર સાજી છે ને રોજ સાસુડી મારતી એનો માર ખાતા તો એક માર ખાઈ નહીં મળવા જવાનું. રોજ નનંદ ગારો બોલતી, રોજ પતિ ગારો બોલતા, રોજ કુણિયારતા આપણને તો નાકવણા થઈને કનૈયાને તો મળવા. અને આજે રાજજીનું કોઈ કહેતા કાલથી મંદિરમાં જવાનું બંધ ભજનમાં. કેવા નાકવણા બની ગયેલા આપણે બધા સુંદર સજી. આજે એવો પ્રેમ ક્યાં ગયો? આજે તો સહેજ એટલી અહંકારી બની ગયું છે ને સહેજ આમ તેમ થઈ જાય તો ભાઈ રાજજી સુંદર સાધનું આપણે તો છોડી દઈએ. ઈ ગાડો ખાતા રાજજી માટે, એ માર ખાતા, એ અનાપ શનાપ આપણે સાંભળતા. કેટલા બધા દેવચંદ્રજીના લોકો કેટલું સમજાવતા તો આપણને કેટલું બધું સમજાવતા છે વ્રજની અંદર. અને હાવ નાકવણી થઈ ગયો છું ને બાપની આબરૂ ખાડીને તનક્યા પૈણીને લાયા રોજ કનૈયાને મળવા જાઉં છું ને રોજ. સુંદર સાજી આખું ઘર ખાવ કરી રહેતું છતાંય મળવા જતા. એવો પ્રેમ ક્યાં ગયો? અચ્છા આટલા બધા રોક જ તોય તું મને મળવા આવું છું કે જે આઠો જામઈન પ્રેમ એ પ્રેમમાં મગ્ન રહેતા સુંદર સાજી.
એ પ્રેમની અંદર આઠો જામ કહેવાય છે ને, 8 પહોર ભીના રહે પ્રેમ કહાવે છે. એ પ્રીતમના પ્રેમની અંદર 8 પહોર ભીના રહેતા. દીકરા પતિ પરિવાર હતા ને, તો એ શ્રી રાજને જેટલો પ્રેમ કર્યો છે ને એટલો કોઈને પ્રેમ નતો કર્યો. तो फिर आए जब रास में. તો આ તો વ્રજલીલાની વાત છે. વ્રજલીલા પછી આપણે બધાય રાસમાં ગયા. किया गौपक्ष व संसार. અને સુંદર સાજી ગૌપદ વચન કે આ સંસારને કેવી રીતના બ્રહ્મા વિષ્ણુ મહેશ ના છોડી શક્યા. 10,000 ને 60,000 વર્ષ જે ઋષિ મુનિઓ તપ કર્યું છે ને એ નિરાકાર ના પાર કરી શક્યા. અને આપણે આ સંસારને કેમ ન છોડ્યો? ગૌપદ વચની જેમ. સુંદર સાજી આ સંસાર છોડીને આ બ્રહ્માંડ છોડી યોગ માયાના બ્રહ્માંડમાં પહોંચી ગયા આપણે બધાય. नजरो कछु न आया. ખાલી એક જ નજરમાં આવ્યું. કોણ? વાલાજી, આપણા પ્રીતમ. એના સિવાય કાંઈ નજરમાં નતું આવતું. બસ આજે એટલા બદલાઈ ગયા છે ને, ખાલી વાલોજી જ નજરમાં નથી, એના સિવાય બધું નજરમાં આવે છે. સાચી વાત ને પરિંગ કાકા? નજરો કચ્છું ના આયા, એક વાલા. સુંદર સાજી. અને એટલે તો કહે છે ને સુંદર સાજી, એટલી સુંદર ચોપાઈ લખી છે ને, મહામતી કહે પીછા ના દેખીએ. પીછા ના દેખી એટલે 14 લોકોમાં કોઈ નહીં ના જોઈશ. અને ના કિસી કી પરવા. આ ચોપાઈ વાજી વાણીમાં લખી, કોઈની પરવા ના કરે. ને આપણે તો કેટલી બધી પરવા કરીએ. દીકરાનું શું થશે ને, વેવાઈનું શું થશે ને, બીપી છે ને, વરસાદ પડે ને, આમ ને તેમ ને, કેટલી બધી પરવા કરવી હોય તો એક જ કર. એક ધામ હૃદય મેં લેકે ઉડાઈ દીજીએ. એક ધામ હૃદયમાં લઈને છલાંગ મારી દે તારા પ્રીતમ માટે. સુંદર સાજી. અને મને તો એટલે વાત કરે છે, રાજ્ય ચોપાઈ કેમ લખીએ છે ઉડાઈ દીજે અરવા, હે ને, ના કિસી કી પરવાહ એમ કેમ લખ્યું હશે? કિસી કી પરવાહ ના કરીશ તો એવું કેમ લખ્યું હશે? એટલે એવું લખ્યું છે ને કે પરવા કરવા વાળો હું બેઠો છું. ઈ પરવા કરતો છે તારા પણ ના કે તું ના કરીશું, બેઠો છે ને પરવા કરવા વાળો. રાજ્ય પરવા કરે તો હારી કરે કે આપણે હારી પરવા કરીએ? કે પરવા એટલે ચિંતા આપણા પરિવારની ને આપણી. તો ઈ પરવા કરવા વાળો બેઠો છે, તો બિલકુલ ચિંતા ના કરતું. તો એક ધામ હૃદય મેં લે. એક વાલાજી સિવાય તારા નજરના દિલમાં કાંઈ નો વસાય. आडे परवर दिगार. એક પરવર દિગાર રાજ્ય સિવાય કોઈ આડે ના આવ્યું. એક રાજ્ય જ દેખાતા હતા. એવા આપણે બધા હતા. फिर इन सुपन बागा. અચ્છા એક ચોપ क्यों कर जोग माया मिने. પછી આપણે ક્યાં ગયા? આ શરીરો આ બ્રહ્માંડ છોડી અને યોગ માયાના બ્રહ્માંડમાં ગયા. ન્યા જઈને बदले तुम आकार. આકાર બદલ્યા. યોગ માયાના બ્રહ્માંડમાં કેમ ગયેલા? આપણા વાલાજીને મળવા. શું છોડીને ગયેલા? આ સંસાર છોડીને. તો વાલાજીને મળવું હોય તો પહેલું શું કહેવાય? સંસાર છોડવો. માથે એટલો બધો લઈ રાખ્યો કે વાલાજી છૂટી જાય ચાલે, પણ સંસાર છૂટવો જોઈએ નહીં. આજે એવી હાલત છે ને સુંદર સાજી. અને રાજજી તો વાણીમાં કહ્યું છે કે સખી આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસ. સંસાર તો જૂઠો છે, દુઃખદાયી છે. છોડવો તો તારા હાથમાં નહીં છૂટે એવું હોય ને તો એક રાજજી. સુંદર સાજી મેં કહું ને કે તમે આ 14 લોકનું બ્રહ્માંડ લઈ લો. બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કરોડ દેવી દેવતા પરિવાર જમીન ખેતી વાડી બંગલા આપણું બધું જ મોટર ગાડી બધું લઈ લો. એમાં આ આંગળી આમ કરો અને એક જગ્યા પર આમ મૂકી દો કે આ મારું છે. એ જગ્યા પર આંગળી મૂકો. પેલા કરનાઈ કર્યું ને કે કુંવારી જગ્યા પર મને બાળજો. અચ્છા 14 લોકમાં કોઈ એક જગ્યા પર આંગળી મૂકો કે આ મારું છે અને મારી હાથે આવશે. કેટલા અંધકારમાં છીએ. તો આ આગળી કોની પર જાય ખબર? મારા વાલાજી પર. આ 14 લોકમાં એક જ પર મારો અધિકાર છે મારો, અને મારો વાલો મારો રાજી. પરમ ધામમય સાથે, વ્રજમય સાથે, રાસમય સાથે, અત્યારે સાથે પાછા જઈશું તોય એને સાથ ક્યારેય નહીં છોડ્યો, એને હાથ ક્યારેય નહીં છોડ્યો. જે ક્યારેય નહીં છોડવા વાળો હાથ, એના હાથમાંથી હું મારો હાથ છોડાઈને કોના હાથમાં દઈ દીધો છે આજે આપણે? સુંદર સાજી.
કોઈ મેં તો કહું ને આજ રાતે આમ આંગળી મૂકજો કે જેને તમે કહી શકો આ શરીરમાં કોઈ જગ્યા પર કા મારું અને લગાડી મારશે. તમે બિચારા શું લઈને આવ્યા હતા ને શું લઈને જવાના છીએ? વાલાજીની હાથે આવ્યા હતા ને વાલાજીની હાથે જવાના. કેમ એને પાછો ના બનાવી દઈએ? કેમ બાકીનું જીવન એને રિઝાઈ ના લઈએ? જોગ માયા ને બીચ में તો એ યોગ માયાની અંદર આપણે નવા આકાર બદલીને પછી ન્યા નए क्यों कराए અને सिंगार વાલાજી આપણને શિંગાર સજાય. અચ્છા ત્યાં કોને આપણા વસ્ત્રો બનાવ્યા હતા, આભૂષણ બનાવ્યા હતા, નવા તન બનાવ્યા હતા? વાલાજીએ. અને આપણને તો એમાં પ્રવેશ કરાયો કે સખી ચાલ મેં તારી માટે અને એવું વૃંદાવન બનાવ્યું હતું, એવું વૃંદાવન બનાવ્યું ને અને બતાવતા પેલા એટલું સુંદર વૃંદાવન બનાવ્યું ને તો ન્યાગડી જ્યાં ઉથલાના વચન જેવા પત્યા ને તો વાલાજી કેટલા પ્રેમથી પુકારે ખબર? જીવન સખી. શબ્દ શું છે? મારું જીવન. સખી તું કોણ છું? મારો જીવ છું, મારું જીવન છું. જીવન સખી વૃંદાવન રંગ જોઈએ, જીવન સખી વૃંદાવન રંગ જોઈએ. જોઈએ અનેક રંગ અપાર, જીવન સખી વૃંદાવન રંગ જોઈએ. વિધતે વન દેખાડું તમને, વૃધતે વન દેખાડું તમને. મારા સુંદર સાથ આધાર, જીવન સખી વૃંદાવન રંગ. તું મારો સુંદર, મારા સાથ છું, મારો આધાર છું. અને એમાં એક આને આંબો કહેવાય, આને આંબલી કહેવાય ને. અચ્છા આપણે નહોતું જોયેલું આંબો આંબલીઓ ને આસો પાલવ ને અખરોટ ને અંગૂર ના બધા? મેં તો જ્યારે પકડન પડતા અચ્છા વાલોજી આમ આંગળી મૂકીને બતાવે, અચ્છા સખી આને આમ કહેવાય. નહોતું જોયું આપણે? જોયેલું પણ વાલોજી બતાવે છે. અચ્છા મારા વાલો બતાવે તમારે જો. અને એ જે વૃક્ષો બતાવે છે ને એ કેવા ચેતન, ચાલતા બોલતા અને સોના ચાંદી હીરા ઝવેરાતથી ઓર ઝલકતા. એક વૃક્ષના પત્તામાં કરોડો સૂર્ય ફીકા પડે એવું વૃંદાવન વાલાજીએ બનાવ્યું આપણા માટે. સુંદર સાજી એવા સોના ચાંદીના વૃક્ષો બનાવી દીધા, નૂરમય વૃક્ષો બનાવ્યા. જે વાલોજી આપણા માટે સોના ચાંદી હીરા ઝવેરાત ડાયમંડના વૃક્ષ બનાવી દે એવું વૃંદાવન યોગમાયાનું બ્રહ્માંડ સજાવે. એ વાલો શું ના સજાવે? આવું કરીએ તો આપણો મંડપ ના સજાવે? આપણી દીકરીને ઘેર લગ્ન હોય તો મંડપ નહીં સજાવે? આવે. જો નરસિંહનો ભગવાન એને મમેરું પૂરવા આવતો હોય તો બતાવો રાજજી શું ના કરવા આવે. અને એમાં પેલા એના સાસુએ કોકને તાના મારે તને અમારા બાબુલાલ કહે ઘણી વાર, અને બાબુજી શું કે પેલા તાના મારે તને કે છે લિસ્ટ આપો તો ભગતડું થોડી લઈને આવવાનું છે. તો લિસ્ટમાં છે ને 2 પથરા 2 ઈંટો લાવે મોકલજો કે છે. પેલી એ લિસ્ટ લખતા છે ને ભાઈ પલંગ લાવજો ને તિજોરી લાવજો ને આ લાવજો ને ટીપે લાવજો, બધું લખતા છેલ્લે શું લખ્યા હતા? 2 પથરા 2 એટો લાવજો. કારણ કે ખબર કશું નહીં મળવાનું, 2 એટો મોકલજો ને કે છે. નરસિંહ કોઈ દર તો સોનાની 2 એટો બી ભગવાને મૂકી હતી. આ છે ભગવાન. રાજજી તમારા દીકરાનું લગ્ન હોય તમે આજે ખુશ હોય રાજજી છે. અચ્છા એના દીકરાનું લગ્ન કેવી સજીને વરે છે, કેવી આનંદી વરે છે. આજે ખુશમાં લાગે છે. સુંદર સજી. અને એમાંય પછી દીકરાનું લગ્ન હોય અને પારાયણ ચાલતો હોય ને સુંદર સાથે આવતા હોય, હાય હાય સખી કેટલા ખુશમાં રહે. રાજજી જઈને કેટલા મુસ્કુરાતા હશે સુંદર સાજી. તો રાજજી એ વૃંદાવન એક બતાવે છે. ખાલ સખી તને વૃંદાવન બતાવ. અને વાલાજીની હાથે એ વૃંદાવનમાં ઘૂમ્યા હતા આપણે. વાલાજી એક વૃંદાવન બતાવ્યું હતું અને વાલાજીની હાથે. સુંદર સાજી આનંદ તો વાલાજીની સાથે છે ને. આ ખેલમય આનંદ છે પણ વાલોજી હાથે હોય તો. પણ આપણે તો વાલાજીને છોડીને બીજા કોઈને આગળ કરીએ. વાલાજીનું પૂજન રહી જાય એક બાજુ. આપણા ઘેર ખુશીનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય, મારો વાલો પેલા ભલે ઘરમાં મૃત્યુ થયું એટલે વાલાજીની વાણી, ઘરમાં ગમે તેવો પ્રસંગ હોય મારો વાલો પેલા, હું તો એના આગળ કરીશ ને. સુંદર સાજી આપણે સદૈવ પરમધામમાં એના આગળ જોવા વાળા આજે ઓર કોઈના આગળ રાખીએ છીએ અને વાલાજીને
પાછળ છોડી દે. બતાવો દુઃખી ના થઈએ તો શું થઈએ સુંદરજી? જેના જીવનમાં વાલોજી આગળ છે એના જીવનમાં કયું દુઃખ હોય? तुम क्यों उथले किए राजसो અને ત્યાં ઉથલાના વચનો છે ને, વાલાજી આપણને ઉથલાના વચનો કહેલા અને પછી આપણે એના જવાબ બી આપ્યા હતા. साम सामे बच સામ સામે આપણે બી વાલાજીના વચનો કહેલા. વાલાજી આપણને સખી યાદ છે કે ભૂલી ગઈ? તું તારા વાલાજી જોડે સામે ઊભી હતી, વાલાજીના નિહાળતી અને એક એક વચન બોલતી હતી. क्यों कर तुमको राजने અને ન્યાગડી રાજ્ય કેવી રીતના આપણને दिखाया वृंदावन અને પછી આ વૃંદાવન બતાવ્યું તો સુંદર સાજી. વાલાજી આખું વૃંદાવન આપણને જો મેં તારી માટે કેવું વૃંદાવન બનાવ્યું. કોઈ બનાવી શકે? કોઈ સજાઈ શકે? અને મને તો એટલે આનંદ આવે ને કે જુમનાજી હર વખત હાથે વ્રજમાં આવ્યા તોય યુમનાજી, રાસમાં ગયા તોય જુમનાજી, અને આ જાગણી બ્રહ્માંડમાં ને તોય પન્નાજીમાં જુમના, ગંગા જુમનાના કુંડ, અને વાણીમાં તો સાક્ષાત જુમનાજીને ઉતારી. તો મારી સખી જુમનાજી વગર આપણા ઘરની સામે જુમનાજી ને આપણને આદત છે જુમનાજીની. क्यों करती त खेले तुम ક્યો કરતી એ વૃંદાવનની અંદર ત્યાં આગળ કેવી રીતના છે ને આ બધી ચોપાઈ ક્યો કર ક્યો કર ક્યો કરીને આવશે. ક્યો કર કેમ પ્રશ્ન કરે છે? યા તો યાદ કર, તું યાદ છે કે ભૂલી છું? તું વાલાજી હાથે ખેલવા વાળી સખી કેવી રીતના ખેલતી હતી તારા પ્રીતમની હાથે. તારું ઈતન નુરી કિશોર છે, તારા વાલાજીનું ઈતન નુરી કિશોર છે. એ વૃંદાવનમાં તે કેટલા સુખ, તારા પ્રેમની યાદો છે, કેટલા સુખ ભરેલા છે. એને છોડ, એ સુખને યાદ કરવામાં બધા સુખ ન્યા છે કા સંસારમાં? આપણે આપણા સુખોને યાદ નહીં કરતા. અને આ દુઃખ આવ્યું ને આમને આમ બોલી ગયો ને પેલાને તો જોઈ લેશ ને પેલાનું તો આ દુઃખોમાં તારી જિંદગી ખતમ થઈ ગઈ. બધા દુઃખને યાદ કરવાથી તને કયા સુખ મળશે? સુખને યાદ કરી લે તો તારા જીવનમાં સુખી સુખ આવશે. मिल के व्रज का साथ આપણે બધા વ્રજનો જે સાથ હતો ને એ જ રાસમાં આપણે બધા સાથી હતા. क्यों कर राज रमे तुम सो કેવી રીતના રાજ રમ્યા સુંદર. રાસની એક એક રામત પડજો, ઉડન ખાટલાની રમત, આંબાની રમત. અચ્છા કેવું આનંદ આવે. આજે ચિતવનની અંદર જઈને મેં વાલાજીનો પગ પકડું, વાલો મારા આંબો બનશે, અને અમે પછી મારા આંબાને શેને સીચું? દૂધે ને દહે. અને સુંદરજી એટલો આનંદદાયક રામા છે ને કે વાલાજી આંબો બનીને ઊભા હોય અને મારા આંબાનો હું દૂધે ને દહે સીચું. સુંદર સાજી. અને વાલાજીનો પીઠ પકડીને બેહી જાઉં. અને પછી છે ને ઓલો બીજી સખી આવે ને એ શું કરે કે આપણને ખેંચે, હે ને, કે ભાઈ આપણે છૂટી જઈએ તો હાંસી આપણી પર થાય. અને વાલાજી હે ને તો સુંદર સાજી ખેંચવા વાળી છે માયાવાળી સખી. આપણે રાજજીને પકડ્યા છે, જોરથી પકડ્યા હોય ને, માયા ગમે એટલું બળ લાગાવો તો આપણે છોડી શકીએ રાજજીને? વાલોજી હલી જાય એને ડોટ મૂકીને આવવું પડે, પણ એક સખી હલે નહીં, એટલા કસ કરીને વાલાજીના ચરણને પકડે. क्यों खेले लेके बाथ અને એમાં બાથમ બાથ. આજે રાજજીને બાથ ભરાય. મહારાજ ફરી પડો જો કેવી રીતના છે કે છે क्यों खेले लेके बाथ કુંજના વનોની અંદર બાથામ બાથ કરીને, જેમ મેં છે ને પેલા જૂના જમાનામાં, અત્યારે તો એવું નથી રહ્યું, પેલા જૂના જમાનામાં દિયર અને ભાભી જ્યારે ધૂળેટીના દિવસ ધૂળેટી રમે ને, જો કાદવમાં બાથામ બાથ જે રમતા હોય ને સુંદરજી, એવી રીતના વાલાજીની હાથે આપણે રમતા હતા. એ રેતીની અંદર, એ જમુનાજીની અંદર. क्यों कर तुम सुख में અને એ સુખોની અંદર સુંદરસિંહ એ સુખ છે ને, પરમધામ તો હજુ દૂર છે. હજુ તો આ વ્રજ અને રાસ યાદ કરાવે છે. એને કેમ રાજજી યાદ કરાવે છે કે એને યાદ કરતા કરતા તારા જીવનના બધા દુઃખ, કષ્ટ, પ્રોબ્લેમ નું નિવારણ આ છે સખી. ચાલુ છે. અચ્છા, ઓકે. તારા બધા જેટલી સમસ્યા છે ને એ બધી સમસ્યાનું આ ચોપાઈઓમાં સમાધાન લખ્યું છે. તને દુઃખ હોય તો યાદ કરી લે તારા વાલાને, તારી વ્રજ લીલા, રાસ લીલાને. અને કેવા વાલાજીમાં મગ્ન થઈ ગયેલા આપણે બધા. સુંદર સાજી કે જાણે રાજ અને સખી એક જ છે ને, બે છે જ નહીં. કેવા મગ્ન થઈ ગયેલા ખબર? આપણે બધા બરોડા જઈએ છીએ ને
તો બરોડા આપણા પરમહંસ મહારાજજીની સમાધિ છે, ત્યાં નીચે તમે ભોયરામાં ગયા છો, તો ભોયરાની અંદરથી તમે જેવા બહાર નીકળો ને, આ ફરકા જોજો, જેવા બહાર નીકળો ને, આપણે પગથિયા ચડીને બહાર નીકળો, એ પગથિયા કેવા ખબર, હોજ કોસરમાં ઉતરીએ ને તો હોજ કોસરની શોભા છે, એવી રીતના હોજ કોસરમાં ઉતરીએ, બે બાજુ એવી રીતના સીડીઓ ઉતરેલી છે. અને બહાર નીકળો, સીડી પર નહીં જવાનું, બહાર નીકળવા તમે બહાર આવો ને અંદર સમાધિ, તો બહાર જ એક ચિત્ર છે, એમાં સખીનું શ્રી રાજજીનું ચિત્ર છે. એટલું એક મિલન થઈ ગયું છે ને કે તમે કયો સખીનો હાથ ને કયો વાલાજીનો ચરણ છે ઓળખી જ ના શકો. બેનું મિલન એટલું જોરદાર છે. એવી રીતના વ્રજમાં આપણે એટલે તો આપણને કહું અર્ધાંગીની. કોની અર્ધાંગીની? શ્રી રાજની અર્ધાંગીની. કેમ? અડધું અંગ, મારા વાલાજીનું અડધું અંગ મેં છું. અને મારું અડધું અંગ કોણ છે? મારો વાલો, મારો પ્રીતમ, મારો શ્રી રાજ. હું એ સખી છું સુંદર સાજી. ઈ યાદ કરાવે છે. અને પછી અંતર ધ્યાન થઈ ગયા. સુંદરસિંહ, અંતર ધ્યાન કેવી રીતના થઈ ખબર છે? વાલાજીએ જે બાકે બિહારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું ને, તો બાકે બિહારી અંતર ધ્યાન નહીં થયા. બાકે બિહારી તો ન્યા ન્યા જ છે. બાકે બિહારીમાંથી ખાલી જોશ લિયો ખેંચ છે ને, ખાલી શક્તિ જ ખેંચી. એ જે શરીર છે ને, એ શરીર તો ન્યા ન્યા છે. જો શરીર અદૃશ્ય નહીં થયું, ચોપાઈ શું આવે છે? જબ જોશ લિયા ખેંચ તબ ચિત્ત ચોક ભયો અક્ષર. અક્ષરનું શરીર તો અક્ષરની આત્મા તો અંદર જ છે. બાકે બિહારનું શરીર તો ન્યા જ છે, ખાલી રાજ્યની શક્તિ નીકળી ગઈ. તો અક્ષર વિચાર કરજો, કોણ બન, કોણ સખિયા, કોણ વૃંદાવન. અક્ષર તો ત્યાં જ છે. હવે આપણને ખબર પડી ગઈ. કેમ ખબર પડી ગઈ? ને અક્ષરને ખબર પડી ગઈ કે ભાઈ અક્ષરને શું ખબર પડી કે મેં આવી લીલા તો ક્યારેય નથી કરતો. મારી લીલા તો બ્રહ્માંડ બનાવવાની, મિટાવવાની લીલા છે. આટલો પ્રેમ, આવો આનંદ કરવાની, મારી લીલા નહીં. ના સખીઓ કોણ છે? અને જ્યારે અચ્છા સખીઓ કોણ, અક્ષર પાછા પડ્યા ને, કે અક્ષરે કોઈ દાડ એવી લીલા જ કરી નહીં. સખીને ખબર પડી કે આ પર પુરુષ છે કોક. બાકી બિહારી ન્યા જ છે. આ હમે છે કૃષ્ણ. કૃષ્ણ દૂર નહીં થયા સુંદર સાજી. રાસવાળા કૃષ્ણ ત્યાં જ છે. પણ સખીને ખબર પડી ગઈ કે અમારો વાલો નહીં, આ કોઈ પર પુરુષનો પર્સ છે. સખી પાછી હટી. બાકે બિહારી ત્યાં છે, છતાંય કોત જ કે મારો વાલો ક્યાં ગયા. કેમ? વાલો તો ત્યાં જ છે સુંદર સાજી. બાકે બિહારી તો ન્યા જ છે. રાસ કે રવૈયા કીજીએ, રાસ કે રવૈયા વાળો ત્યાં જ છે. અંદર વારો નીકળી ગયો છે. આપણો સંબંધ અંદર વાળા સાથે છે, ન શરીર સાથે, ના નામ સાથે. સુંદર સાજી, બસ આટલી સમજ આવી જાય, આત્મા જાગૃત થઈ જાય આપણા બધાની કે આપણી પહેચાન અંદર વાળા હાથે કરવાની છે. જેમ કે ભાઈ જો દેવચંદ્રજીની અંદર, મહેરાજની અંદર, આપણા પરમહંસની અંદર, બધાની અંદર રાજજી હતા ને, સાક્ષાત રાજજી હતા. છતાંય એમના આ તન છોડવા પડ્યા. હે ને? તો તન સાથે કે નામ સાથે મતલબ નતો, અંદર બેઠેલા અખંડ સ્વરૂપ સાથે આપણો મતલબ હતો. ભાઈ તન નામ તો જૂઠું હતું, છોડવું પડ્યું ને બધાને. દેવચંદ્રજીને તન છોડવું પડ્યું, મહેરાજને લીલા અંતર ધ્યાન કરવી પડી. આપણા પરમહંસે છે ને, જેને મરદા બેઠા કરેલા છે, છતાં એમને તનની લીલા અંતર ધ્યાન. એ કહેવામાં કે સખી તારો આ શરીર સાથે સંબંધ હતો, અંદર બેસવા વાળા સાથે તારો સંબંધ હતો. હવે એ શરીર નહીં હોય તો કોઈ ઓર તનમાં બેસીને રાજજી લીલા કરશે, કોઈ ઓર તનમાં બેસીને રાજજી લીલા કરશે. બસ રાજજી તન બદલે છે કે જે. અને એ વખતે વિરહ, જો બાકે બિહારી કૃષ્ણ ત્યાં છતોય વિરહ થયો. ઈ કૃષ્ણ ત્યાં છે, છતાંય આપણે આપણા વાલાજીને ગોતવા ગયા કે આ મારું નહીં, આ કોઈ બીજો છે. પણ આજે તો કે ના, વ્રજવાળો મારો ને રાસવાળો મારો. ત્યાં ખબર પડશે કે આ મારો નહીં, ઈ ત્યાં જ છે. છતાંય આપણે ગોતવા ગયેલા. કાશ આ ચોપૈયો પઢીએ ને તો સુંદર સાજી એક ખુલાસા થઈ જાય. બતાવો રાજ્યએ શું છુપાયું છે આપણાથી. પણ આપણે અંધકારમાં કે આપણા ઘરમાં વાણી નહીં, વિતક ચર્ચા થાય ત્યાં આપણે જઈએ નહીં, આપણે સાંભળતા નહીં સુંદર સાજી. અને અમારી વાત ગલત હોય તો ચોપૈયો ખોલીને જોઈ લેવાની કે છે સુંદરજી. બતાવો કઈ વાત નહીં લખેલી રાજજીએ.
હવે વાલોજી અદ્રશ્ય થઈ ગયા, પછી કહે છે આગળ હવે પ્રકરણ પતી જશે એટલે આશબાઈ કહે છે આ દીપબંદર ની વિતક છે ઓર બી બધી બહુ છે સુંદર. સમજી લો દીપ નહીં આપણી પોતાની વિતક છે. હવે હું કહું છું પણ તમે તમારા ગજા માફક ગ્રહણ કરજો. જેટલી ઝોલી હોય ચાદર હોય એટલા જ પગ પોરા થાય ને કે છે, તો ગજા માફક ગ્રહણ કરજો. હવે જયરામ ને નહીં આપણને બધાને શું શુકન કે છે રાજજી? દીપમાં નહીં સિયોરાની અંદર એ રાસ લીલા ને યાદ કરો જે આપણે આપણા વાલાજી જોડે લીલા કરી હતી. આજે એ વ્રજ લીલા અને એ રાસ લીલામાં આખા સંસારને જાવું છે. માં લક્ષ્મીજીને ત્યાં જવું છે, માં પાર્વતીજીને ત્યાં જવું છે, શંકર ભગવાનને જવું છે. ભાગવતમાં તો એક સુંદર પ્રસંગ બી આવે છે હે ને કે જે અચ્છા એક વખત શંકર ભગવાન કહે છે કે ભાઈ મારે આ છે ને રાસલીલાની અંદર જવું છે. તો માતાજી કે તો જાવ ને. તો કે હું તો પુરુષ છું ને, તો પુરુષ પણ ત્યાં રાસમાં જવાય. તો માતાજીએ પોતાના વસ્ત્રો આપી દીધા. કાલે પ્રસંગ સાંભળ્યો હતો ને શ્રીજી બાઈજીના વસ્ત્રો પહેરે એમ શંકર ભગવાન આ પ્રસંગ બી શ્રીમદ ભાગવતમાં છે. શંકર ભગવાને ચણિયો પહેર્યો છે એના માટે જે સદૈવ એક લંગોટી મારી રાખી છે, બ્લાઉઝ પહેરે છે, સાડી પહેરે છે. સુંદર છે શેમાં રાસમાં એક ગોપી બનવા માટે ખાસ હું અંદર જઈને આ સુખ લઈ લઉં. ભગવાન ભોળાનાથના 14 લોકના માલિક દેવાધિદેવના જાવું છે રાસની અંદર. ગમે તેમ કરીને રાસની અંદર ઘૂસી તો ગયા, ગોપીના કપડા પહેરીને માતાજીના વસ્ત્રો લઈ અને પહેરીને રાસમાં ઘૂસી તો ગયા. પણ જેને આખી જિંદગી તાંડવ જ કર્યું હોય એને રાસ રમતા આવડે, એને તાંડવ કરતા આવડે છે. અને રાસના તાલના ધપ પર ઓમ પગ આમ એક્શન લે તો શંકર ભગવાન ઓમ ફૂબદેડી કરે. ભાઈ એ તાંડવની એક્શન કરે છે. ખબર પડી ગઈ કે કોઈક નવી ગોપી ઘૂસી છે કે છે કે ભાઈ તમે બહાર નીકળો હે ને. અમારા મિસ્ત્રી દાદા અમે ઘણી વાર છે ને અમે રાસ રમીએ અને અમે જે હાથી હોય ને એટલા જોડા હોય. જો એક વધનું કોક ઘૂસી જાય કો તો એક એક્શન બીજી કરે ને તો આખો રાસ ખેદાન મેદાન થઈ જાય કે છે. ખબર કોક વધનું ઘૂસ્યું, કોક ગલત એક્ટિંગ કરી રહ્યું છે. બધાને ખબર પડી કે કોક ગલત ઘૂસી ગયું છે કે છે. તો એ છે રાસનું વર્ણન. પણ એ રાસમાં અને વ્રજમાં જવું હોય તો સંબંધની ખબર હોવી જોઈએ. પરમધામમાં જવું હોય તો પહેલામાં પહેલી ખબર શોની હોવી જોઈએ? સંબંધની. એટલે તો કહું છે ને સુંદરસાજી, બિના સંબંધ ન પાઈએ. કોણ? કોટીન. કોટીન એટલે કરોડ. આચાર એટલે ઉપાય. કરોડ ઉપાય કરી લો. દુનિયાએ કરી ચૂક્યા છે કરોડ ઉપાય. શું બ્રહ્મા વિષ્ણુ મહેશ માં લક્ષ્મી દેવી માં પાર્વતી ઉપાય નહીં કરી ચૂક્યા? ઋષિ મુનિઓ કરી ચૂક્યા છે. કેમ ના પહોંચી શક્યા? તો એક જ સંબંધ કે ભાઈ મારો સંબંધ શું છે પરમાત્મા જોડે. એ સંબંધની ઓળખાણ નહીં હોવાના કારણે યા તો સંબંધ ત્યાં નહીં હોવાના કારણે બસ પહોંચી ના શક્યા. અને આપણા બધાનો તો સન્માન છે. સન્માનની ઓળખાણ છે. આપણે તો પહોંચવું બહુ હેલું છે. સુંદરસાજી જે મૂલ મિલાવવાના ના હોય એ મૂલ મિલાવવામાં ના પહોંચી શકે. મૂલ મિલાવવાની તો મૂલ મિલાવવામાં પહોંચવામાં કોઈ બલ શક્તિ લાગે? એ તો ન્યાની જ છે કે છે. અને એનો ધની હાથ પકડીને એને લેવા આવ્યો છે. અને ફરી ધની કેવી રીતના પ્રગટ થયા? ધની જયારે અદ્રશ્ય થઈ ગયા તો આપણે બધાએ ગોત્યા. પછી કે છે સુંદરસી ધ્યાનથી વ્રજ લીલા રાસલીલા કેમ વાલી છે? સુંદરસાજી એ વખતે પરમધામની લીલા ખબર નથી ને, રાસલીલા થઈ નથી, પરમધામની ખબર નથી. તો આપણને એક જ લીલા ખબર હતી. કઈ લીલા ખબર હતી? વ્રજ. તો આપણને ખબર છે કે આપણા વાલાજીને કઈ લીલા ગમે છે. અને આજે મારા વાલાજીને ત્રીજી વહમની પરસાલની, જુમનાજીના જિલ્લાની, પશુ પંખીઓની અસવારીની, પશ્ચિમ ચોગરની
વાલાજીને ઈ લીલા ગમે છે. એ વખતે તો એ લીલા ખબર નથી, એટલે આપણે કહ્યું કે વાલાજીને કઈ લીલા ગમે છે? વ્રજ લીલા બહુ પ્રિય છે. આપણે વ્રજ લીલા કરીશું તો વાલોજી આવશે હી આવશે. તો વ્રજ લીલાના નાટક ચાલુ કર્યું. કોઈ સખી અગાસુર બની, કોઈ બગાસુર બની, અને કોઈ યશોદા મૈયા બની, કોઈ નંદજી બની, કોઈ કંસ બની, હે ને. બધા જ વ્રજના જેટલા બી પાત્રો, તો શંકર ભગવાન કોઈ બની, કોઈ બ્રહ્માજી બની, કોઈ ઇન્દ્રનો કોપ બની. આખી 11 વર્ષની લીલા આબેહૂબ લીલાની નકલ કરી ત્યાં. જ્યારે 11 વર્ષની લીલા, તો એટલા માટે તો સુંદરસાજી એ લીલા ન્યા કરી હતી ને, તો આજ દિન સુધી આપણા પૂર્વજો એ છે ને વ્રજ લીલા કે છે રમતા, એ કૃષ્ણ લીલા ભજવતા, અને એથી ભજવવાનું ચાલુ થયું ને. એ આપણી વ્રજ લીલા આપણે પહેલામાં પહેલી ભજવી હતી. કોને? આપણે ક્યાં ભજવી હતી? યોગમાયાના બ્રહ્માંડમાં. અને આપણું જોઈને આજે ભાથીજી વાળાએ આખ્યાન ચાલુ કર્યું, રામદેવ પીર વાળાએ. કોપી કોની મારી? આપણી. આજે દુનિયા નહીં નવરાત્રીમાં ગરબા ગાય છે, એ રાસ પહેલા ગરબા, રાસ ગરબા રમ્યા કોણ? આપણે 5000 વર્ષ પહેલા વ્રજમાં આવ્યા હતા ને. આજ બી દુનિયા વાળા આપણી કોપી મારે છે. જે આખ્યાનો ના તે બ્રજવ છે ને, એ બધી આપણી કોપી છે. સુંદરસાજી આપણે કરી હતી આપણા વાલાજીની લીલા. અને જ્યારે 11 વર્ષની દિવસની 11 વર્ષના 52 દિવસની લીલા પૂરી થઈ, આખી લીલા ભજવી ને, તો ઇન્દ્રાવતી સખીજી કૃષ્ણ બની હતી, હે ને. જ્યારે આમ લીટી દોરી, આમ વચ્ચે લીટી દોરી કે આ બાજુ કાળમાયાનું બ્રહ્માંડ, આ બાજુ યોગમાયાનું બ્રહ્માંડ, તો ઇન્દ્રાવતી એકલી જ યોગમાયા ઊભી રહી, હે ને. અને આપણે બધા ક્યાં ઉભા રહેલા? કાળમાયાની અંદર. અચ્છા, વાસની વખત પેલ બાજુ જતા રહીએ. તો ઇન્દ્રાવતીજીએ વાલાજીને અરજી કરી કે વાલાજી, હું તો સખી છું, વાલો તો છું ને, બસ તારી સખીની લાજ રાખી લેજે, છે ને. તારું સ્વરૂપ ધારણ કરીને આ વાસડી વગાડું, વાસડી વગાડવી ના પડી, જેવી હોઠ પર મૂકી વાલોજી હાજર. એટલી પ્રિય છે વાલાજીને લીલા, અચ્છા ને. તો વાલોજી હાજર તો કૂદી નોછા લીટી કૂદીને ઓલી બાજુ વાલોજી આવી ગયા. 12,000 આપણે 12,000 12,000 એક હાથે છલાંગ મારી. એટલી ચડપતિ, એટલો વીર હતો ને, વાલાજી પર 12,000 તૂટી પડી. શું હાલ થાય વાલાજીના? સુંદરજી તો વાલાજીએ શું કર્યું? સુંદર નવા સ્વરૂપ આવ્યા ને, તો ભજનાનંદ સ્વરૂપ બની નવા આવ્યા ને, તો 12,000 સ્વરૂપ ધારણ કર્યા રાજજીએ. હરેક સખીની સાથે એક વાલો. આજે વાલાજીએ આ કેટલા સ્વરૂપ ધારણ કર્યા છે? એ વખતે વાલોજી બધા જોઈએ છે. આજે તો વાલોજી તું લઈ જા ને, તું લઈ જા ને. આજે રાજજીને ઘેરે લાવવા તૈયાર. અમારા મિસ્ત્રી દાદા ઘણી વાર કે કોક સુંદર સાથને, એમની ભાષા મને બહુ ગમે છે ને. મિસ્ત્રી દાદા કોક સુંદર સાથને ત્યાં જાય ને તો કેવી રીતના સમજાવે ખબર છે? કોઈ એમ કહો ને કે ભાઈ મારા ઘેર ભંગાર ફ્રીજ પડ્યું છે, ભંગાર ટીવી પડ્યું છે, બગડેલું ભંગાર વાળું લઈ જવું છે, ભાગલો પલંગ પડ્યો છે, તો કોઈ બી એમ કે ભાઈ મફતમાં મળ્યું છે ભાગલું બાયનું, તો કે છે કોઈ બી ઘરમાં જગ્યા ના હોય ને, તો ભંગાર ફ્રીજ ટીવીને લઈ જવા ઘેર. બગડેલું છે ને, તો આપણે ભંગારને ઘેર લઈ જઈએ, પણ રાજજી કે છે લઈ જાય. રાજજી નહીં, ભંગાર ભેગું કરવા તૈયાર છે, પણ રાજજી તો ઘેર ના જ જોઈએ. એવા હાલ છે. રસ્તામાં પડેલો કચરો, કોથી કોઈ ફૂલ હારું હોય ને, કોઈ ગમે તે ઘેર લઈ જઈએ, પણ રાજજી તો ઘેર ના જ જોઈએ. આ હાલત છે આપણા બધાના. એ વખતે વાલોજી જોઈએ છે, વાલા સિવાય કાંઈ નથી જોઈતું. આજે વાલો જ નહીં જોઈતો, એના સિવાય બધું જોઈએ છે. આવા બની ગયા આપણે. આ માએ એવી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી સુંદરસાજી આપણે. તૂટી પડ્યા હતા વાલાજી પર કે વાલો મારા ને વાલો મારા. અને વાલાજી હાથે તો ઝઘડો કર્યો કેશરબાઈએ. એ જ રાસમાં ને કેવું કે સખી બહુ થઈ ગયું, વાલો હમણાં આપો. કેશરબાઈ કહે છે ને, કેશરબાઈ એ શીખ આપે છે. અને એ ઝઘડામાં વાલાજીએ બધા માટે સ્વરૂપ ધારણ કર્યા હતા. અને કેવી રીતના આપણો શોક, જે વિરહનું દુઃખ હતું, એ વાલાજીએ બધા સ્વરૂપ, એક ગોપીને એક કાનો, આપણા બધાની જોડે આપણે પર્સનલ આગમો વાલો છે સુંદરસાજી. કઈ વાંધો નહીં, આ લઈ લિયા. ચાલુ છે, ચાલુ કરજો. બોલો. હેલો રાજ્યમાજી.
પ્રેમથી બોલીશું રાધશ્યામાજી. હલો તો એ રાસની અંદર આપણા બધાની જોડે આપણા એક આગમાં વાલો છે. આજે આગમાં જોઈએ કે ના જોઈએ? આપણો આગમાં વાલો જોઈએ કે ના જોઈએ? સુંદરસિંહ જોઈએ તો લઈ જાઓ, જેને જોઈએ વાલોજી ઘેર આવવા તૈયાર છે, પણ સખી તું લઈ જાવ તારે ને. મંદિરમાં જઈને તો કહે છે કે આવો જી વાલા, અને એમ કે રાજજી લઈ જાઓ તો ના લઈ જાઓ, દુખી કર નાખે રાજજી. જેમ રાજજી આપણને દુખી કરવા આવ્યા. કોઈ દિવસ દુખી કર્યા પરમધામમાં? વ્રજમાં દુખી કર્યા? રાસમાં દુખી કર્યા? મેં તને પરમધામમાં દુખી નહીં કરી, વ્રજમાં નહીં કરી, રાસમાં નહીં કરી, તો જાગણી બના બ્રહ્માંડમાં શું કામ દુખી કરું સખી? મેં હું તને દુખી કરવા નહીં આવ્યો, હું તો શું ખાલવા જ આવ્યો છું કે જે ફેર રાજસો મિલકે ફરી રાજજી જોડે આપણે બધા મળીને કરને લગે જોક. શું કરવા લાગ્યા? મને આ શબ્દ બહુ ગમે. ધ્યાન સુંદર સાજી, એકવાર પ્રેમથી બોલીશું રાધશ્યામાજી. અચ્છા, શું કરવા લાગ્યા કે જે કરને લગે જોક. અચ્છા, આવું અમારા ફોટા પાડતું તું? કરને લગે જોક. જોક એટલે જોક્સ કહેવા લાગે. વાલાજીને જોક્સ કહેવાય? કહેવાય જોક્સ કહેવાય? જોક્સ એટલે હસી મજાક. એવી વાત કરતા હસવું આવે. સુંદર સાજી ને વાલાજીને આપણે વાત કરીએ, વાલોજી હસે છે. વાલોજી એવા જોક્સ કે સખી પેટ પકડીને હસે છે. અરે હું વાલાજી એ વાલો જે પીઠ પકડીને હસાડે. સુંદર સાજી કેમ હસાડે? કે તમે હસો ને તેને બહુ ગમે છે, બહુ ગમે છે. સુંદર સાજી આપણે કેટલો બધો ગુસ્સો કરીએ, ક્રોધ કરીએ છીએ ને. મેં તો એમ કહું ને કે ભાઈ તમારા ઘરમાં જેટલા બી સભ્યો છે, જેટલા બી સભ્યો, તમારો દીકરો, દીકરાની વહુ, જમાઈ, યા તો છે ને તમારા જેટલા બી સભ્યો છે, તમારે પહેલી વાર જઈને પૂછવાનું કે હું હસું તો તમને ગમું છું, ગુસ્સો કરું તો ગમું છું. પોતાના પરિવાર જઈને પૂછવાનું કે છે તમે હસો ખુશમાં રહો ને તો મને બહુ ગમે છે. જો મારા પરિવારને હું જો હસતો ને આનંદમાં રહું ને બહુ ગમે તો મારા રાજ્યને કેટલો ગમતો. સખી તું ખુશમાં આનંદમાં રહું તો હસતી રહું તો મને બહુ ગમે. તો એટલે કોઈની પર ગુસ્સો નહીં કરે. કેમ? હું ગુસ્સો કરું તો મારા કુટુંબવાળાને નહીં ગમતું અને મારા વાલાજીને નહીં ગમતું. સાચી વાત ને મિસ્ત્રી દાદા? હું હસતી રહું, ખુશમાં રહું, આનંદમાં રહું, બધાને હસાડતી રહું. એ મારા વાલાજીને ગમે છે, મારા વાલાજીને ગમે છે. એટલે ગુસ્સો કરે તો આપણા ઘરનો ને ગમે, કોઈ નહીં ના ગમે. સુંદરજી એટલે કોઈની પર ગુસ્સો ક્રોધ નહીં કરવાનો. દુનિયાને જે કરવું એ કરે, બસ મારે મારો ગુસ્સો ક્રોધ નીકાળવાનો છે કે જે. અને પછી ઈ યોગમાં એના બ્રહ્માંડની જુમનાજીમાં હાય હાય વાલાજી જોડે જીલના. અમારા બાબુલાલ બહુ મસ્ત ગાય, અમારા ગણપતસિંહ ગાય કહાની હારે જીલન ગસો હામણારે આપણ જીલશું. પાણીમાં જઈએ એટલે આ લાઈટ બંધ થાય. જીલનાની વાતો આપણ જીલશું જીને રમત રમીને સહુ આવ્યા, કઈ પૂર્ણ થયો રંગ રંગ સુહામણા અનિહારે. અને એની એક ચોપાઈ તો મને બહુ ગમે. કેવી ગમે ખબર છે સુંદર સાજી? જલ ઉછારે ઉછ રંગ સો સહુ વાલાજીને છાટે. જલ ઉછારે ઉચ્ચ રંગ સો સહુ વાલાજીને છાટે. વાલોજી છટે એની વિધશું, વાલોજી છટે એની વિધશું, ત્યારે સર્વના સંતિઓ કાઠે આપને જીલશું વાલાજી. કેવું હશે? 12,000 આમ ગોળ કુંડાળું બનાવી દે જમનાજીની અંદર, અને 12,000 સખીઓ એક હાથે વાલાજી પર છાટે. હે ને ઓલી તમતમી બોલાવી દે ને, તમને એટલું બધું પાણી છોટે ને દેખાય જ નહીં કઈ, એમ કે આંખો જ ના ખુલે એટલું બધું પાણી છોટે વાલાજી પર. અચ્છા વાલોજી કે સખી આટલું બધું પણ એવું ભરાય છે, આટલું બધું છોટે છે. વાલો જમનાજીને ઈશારો કરે, ચાલ જમનાજી તૈયાર થઈ જાય. વાલો એક ચકેડી જમનાજીમાં લગાવે ને, એક ઘૂંભળ લગાવે અને આમ ગોળ ફરીને આમ પાણી છોટે ને,
ગોળ ભરીને પાણી છોટે ને તો સખી એવી ભાગે આમ સુનામી આવે. કેટલું ઊંચું પાણી આવે ખબર છે? 15, 20, 50 ફૂટ ઊંચું પાણી આવે. એવી લહેર 50 ફૂટ ઊંચી આવે ને, સખીને 2 માળના વૃક્ષ પર ચડાઈ જાય. અચ્છા, અહીં કેમ નહીં આવી ગઈ? એટલો આનંદ વાલાજી કરાવે મારા સાથી. એ છે આપણો આનંદ કે વાલાજી આવો આનંદ. બારે બાર નાસંગીઓ કાઢે કે હવે તો સુનામી આવવાનું ભાગો ભાઈ, નહીતર ક્યાં જઈને ઠેકાણું નહીં રહે. જુમનાજી ક્યાં ફેંકી દેશે આપણને. એવો આનંદ આપણે ઈ કરતા કે છે સુંદર સાજી. क्यों कर सिंगर करके અને સુંદરજી મને ઓર એક આનંદ આવે ને કે ભાઈ શું આનંદ આવે છે કે પરમધામની અંદર જેટલી બી આપણી રામતો છે ને, રોજ 3 વાગે સવારી નીકળે. 3 વાગે સવારી નીકળ્યા પછી અચ્છા આપણે બધે ઠોઠ લીલા કરીએ જે 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 પક્ષમાં ગયા હોય ત્યાં. અને છેલ્લે કે છે, છેલ્લે આવીએ ને તો એક ઘડી મેં જીલના કિયા ને એક ઘડી મેં પરમધામમાં હરોજ વાલાજીની હાથે જીલના, હરોજ વાલાજીની હાથે જીલના. અને પછી જીલના પછી શિનગાર સજ્યો. શિનગારે મારા વાલાજીનો શિનગાર. વાલાજીના બધા વાલાજીના સ્વરૂપ છે ને. પરમધામની અંદર તો મેં કાનમાં આભૂષણ પહેરું, નાકની અંદર આભૂષણ પહેરું. અને સખીના વાલાજીના સ્વરૂપથી આમ પગથી નખથી શીશ લગી વાલાજીના એક એક વસ્ત્રો આભૂષણથી સખી સજેલી છે. ખાસ આજે મારે આ ચોપાઈ રૂપી શિનગારથી તું સજી જાય. રાજજીએ કહે છે ને આપણો શિનગાર છે સુંદર સાજી. એક એક ચોપાઈ સખીનો શિનગાર છે. ઈ કહે છે યાદ કરી બાતે મોમી. અને પછી જીલના કર્યા પછી યાદ કરીએ છીએ ક્યાં કર તુમ આસન કિયા. અને પછી આસન કેવું કર્યું તું. અચ્છા, ઘણી વાર ચર્ચાની અંદર એવું કે ને કે ભાઈ આસન કેવું કર્યું તું, તો કે અચ્છા પછીના વાળા વસ્ત્રો. અચ્છા, યોગમાં એના જે નુડીતન પછીનો થાય, ગંદા થાય. સુંદર સાજી ઘણા એમ કે ને કે ઘરમાં આમ મંદિર બની જાય, આમ થઈ જાય, પછી રાજજીને લઈ જઈએ. ભાઈ વ્રજમાં કયા આસન પર સખી તારા ઘરમાં થોડી ખૂણામાં જગ્યા નહીં મારા માટે, કબાટમાં સહેજ બી જગ્યા નહીં, ફ્રીજ ઉપર જગ્યા છે, હું ત્યાંય રહી લઈશ તારા માટે. પણ આપણા ઘરમાં જગ્યા ખરી સુંદર સાજી? ક્યો કર આસન કીએ એ કહેવા માંગે છે ને કે તારા ઘરની અંદર આજ બી ફાટલે તૂટલો રૂમાલ હશે ને એની પર હું રહી જઈશ. તું હુકો રોટલો ખાઈશ તો મને મૂકી દેજો, હું તારી જોડે બેસીને આરોગી લઈશ. તારા ઘરે તો લઈ જા તું મને. હે રાજજી છે અરજી કરે છે આપણા ઘેર. આજે તો છે ને સુંદર સાજી, મેં તો એમ કહું ને કે બ્રહ્મ વિષ્ણુ મહેશ જો રાજજીને પૂછે ને કે શું જોઈએ છે, રાજજીને પૂછે તો જો કે સુંદર સાજી તો રાજજી શું કહે, અચ્છા મારે સખીને ઘેર મને પહોંચાડી દો ને, આવશે આગળ પ્રસંગ. સુંદર સાજી એને આપણે ઘેર આવવું છે, આપણે કેવા ના કહેવાના છીએ કે એને ઘરમાં નથી લાવવું. પ્રેમી કે તારા ઘરમાં મને રાખી લે ને પછી જો કેવું પ્રેમ કરીએ તો કે જે ઈ વસ્ત્રોમાં સુંદર સાજી છે ને, સ્ત્રીઓના વસ્ત્રો કેવા હોય, ચણિયો, ચોલી, સાડી. ઈ ચણિયા પર, ઈ ચોલી પર, એની પર રાજજી બે હજે આપણે કે આ રૂમાલ જોઈને આ રૂમાલ જાય. અચ્છા તારો પ્રેમ હશે તો ગમે ત્યાં બેસી જઈ શકી. વાલો પ્રેમ ના ભૂખ્યા છે રાજજીને આવો રૂમાલ ના ચલન, આ રૂમાલ ના ચલન. કે તે જે વસ્ત્રોથી મને પ્રેમ કર્યો છે ને એ વસ્ત્રો પર હું તો બેસવા, ચણિયા પર રાજજી બેસવા તૈયાર છે. કોઈ બેસી શકે? બધા કોઈ માતાજીને ભગવાનને બેહાડીએ કહો એ મારો વાલો છે, એ પ્રેમ કરતો કે મારા કોઈ બી. અચ્છા સુંદરસિંહ, એ વસ્ત્રો મારા પહેરેલા વસ્ત્રો ધોયા વગરના, તું મને પ્રેમ કરું છું ને, મને તો કોઈ બી વસ્ત્રો ચાલશે પણ બસ તારા પ્રેમ વગર નહીં ચાલે. થોડો તો મને પ્રેમ કરજે, થોડો સમય તો મારા માટે કાઢજે. અને એ વસ્ત્રો પર શ્રી રાજ બેસે છે. અને આપણે બધા કેવી રીતના બેઠા હતા ઘેર ને વાલોજી વચ્ચે ઢગલો કરી દે. ઓળી નહીં લગાવતા એવો વસ્ત્રોનો ઢગલો કરી દે. ભાઈ 12,000 ના છે ને, 12,000 સાડીઓ, 12,000 ચોલી, 12,000 ચણિયા, કેટલો મોટો ઢગલો થઈ ગયો કે વાલોજી એની પર બેસી ગયા. આપણે બધા ચારેય બાજુ કે છે સ્નાન કર્યા પછી સુંદર સાજી આપણે બધા ચારેય બાજુ બેસી ગયા અને ઈ ઢગલા પર વાલાજી ના રોગાયા. ઈ વસ્ત્રો પર બેઠા છે, વાલાજીને એક એક સખી કોળીઓ ખવડાવે છે. ફરી જીલના કરીને
ફરી જીલના પછી આરોગ્ય છે અને પછી આરોગ્ય પછી ઓલો વિરહ યાદ આવ્યો. વાલોજી અદ્રશ્ય થઈ ગયેલા ને તો એ વિરહ યાદ આવ્યો. કેમ યાદ આવ્યો કે અત્યારે તો વાલોજી સામે છે, 2-5 મિનિટ પછી ફરી અદ્રશ્ય થઈ ગયા તો મારું શું? ફરી એટલું રડવું પડશે, ફરી એટલો વિરહ કરવો પડશે. ત્યારે વાલાજી તમે આવશો. એ વિરહ હતા કે વાલો ફરી અદ્રશ્ય થઈ ગયા તો સુંદરસિંહ કહ્યું ને, વાલાએ કહ્યું કે માગ માગ માગું એ આપો. વાલો એટલા ખુશ છે ને, રાસ કિતાબની અંતિમ ચોપાઈ. શું માગ્યું? વાલા એ ઘર, એ જગ્યા પર લઈ ચલો. ઘર તો ખબર નહીં, જ્યાં વાલા તું અને હું ક્યારેય જુદા ના થઈએ. હા ને, ક્યારેય જુદા ના થઈએ. આજે એ વાલાજીને ઘેર લાવવા તૈયાર નહીં. વાલો તો વ્રજમાં કહેતી હતી કે જુદો ના થઈ તો જુદો ના કરો એટલે લઈ જાય તારે ઘેર. ના ના રાજી, ન્યાજ બરોબર. ઘરમાં બહુ માતાજી છે ને, બહુ ભગવાનના ફોટા છે, જગ્યા જ નહીં. બહુ ગુરુજીનો ફોટો લગાવી દીધી, પણ વાલોજી તો ના જ જોઈએ. અને ન્યા હું માગતા હતા વાલોજી, વાલા એ ઘર લઈ ચલો જ્યાં જુદા ના થઈ જાય. તો લાવી દો ને આજે વાલાજીથી જુદા હું કામ રહો છો સુંદરજી. અને મેં તો ઘણી વાર ચર્ચામાં કહું હે ને કે ભાઈ આપણા પૂર્વજો પનામીઓ હતા, આપણા બાપ મરી જાય એટલે આપણે ધામ ગમન તો લખી દઈએ. સુંદરજી આજે પરમધામ, કારણ કે અહીંયા બેસીને ચર્ચા સાંભળીએ છીએ ને, આપણે બધાએ પરમધામ જવું છે ને, રંગમહોલની અંદર જવું છે ને સુંદરસાજી. તો આપણે બધાએ રંગમહોલ પરમધામ એના ઘેર તો જવું છે, પણ એવો આપણા ઘેર જોઈએ. વાહ, ધન છે. એના ઘરમાં તો ઘૂસી જવું છે, પણ આપણા ઘરમાં એને નથી ઘૂસવા દેવો. એવા બની ગયા છે ને આપણે બધા. કેમ આવા બની ગયા? ભાઈ જેના ઘરમાં જવું છે એને કમસે કમ આપણા ઘરમાં લાવો. અને ઘરમાં હશે તો એક દિવસ દિલમાં બિરાજમાન થઈ જશે સુંદરસાજી. એ વાલોજી જે કે છે તો સવાલ કર્યો તો કે વાલાજી અદ્રશ્ય થઈ ગયેલા, ક્યાં ગયેલા? તો કે અહીંયા જતો તો દેખાના કા નહીં. તો કે આ થોબલો છે ને, આ વૃક્ષ આડું આવી ગયેલું તારી ને મારી વચ્ચે. એ અહંકારી પ્રેમમાં બિલકુલ આજે સુંદરસિંહ છે ને, પ્રેમમાં અહંકાર બિલકુલ ના ચાલે. અને અહંકાર, મેં ખુદી, ગુસ્સો, ક્રોધના લીધે તો પ્રેમીઓ જુદા પડે, છૂટાછેડા થાય. પતિ પત્નીમાં એકેય ઝૂકવા તૈયાર નહીં. ઝૂકતો પહેલાના વડીલો ઝૂકતા ને, કોઈના ઘર નતા તૂટતા. આજે ઝૂકવાનું ભૂલી ગયા, ઘર તૂટવા માંડ્યા, પરિવાર તૂટવા માંડ્યા. તો આપણા વાલોજીનો સાથે છૂટી જાય ને સુંદર, એ આપણો ગુસ્સો, ક્રોધ, એ અહંકાર છે. જેને ઝૂકવાનું શીખી લીધું, આજ ચાલુ આપી દો ને, નહીં કરો તો ચાલશે. અચ્છા, પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. અચ્છા, તો વાણી એ શીખવાડે છે સખી ઝૂકતા છે ને સુંદરજી, ઝૂકતા શીખી લેજો. બાતે ક્યો કર તુમ કરી. કેવી રીતના વાતો કરી કે ભાઈ આ ઝાડનું થડિયું આડું આવી ગયું હતું કે છે તારી ને મારી વચ્ચે. તો કે જે ઝાડનું થડિયું શું હતું? અહંકાર, ગુસ્સો છે ને સુંદર સાહેબ. મેં ખુદી કે આપણને લાગે કે વાલો હવે મારા વગર રહી નહીં શકે. સુંદર સાહેબજી એવું લાગે છે વાલો તો આપણા વગર હા નહીં રહી શકતા, તો મેં કેમનું વાલા વગર રહી શકું? બેઠે હૃદય વિરહ બચન. એ વિરહના વચનો યાદ આવે છે કે વાલોજી અદ્રશ્ય થયા તો આપણે કેટલો વિરહ કર્યો તો સુંદરસાજી. ક્યાં પૂછે પ્રશ્ન શ્રી રાજસો. તો રાજજીના આપણે કેટલા બધા પ્રશ્નો પૂછ્યા હતા. આજે તો થોડી પૂછાય રાજજીને, થોડી રાજજીને એવું કહેવાય. ક્યાં ઉત્તર દિયા રોશન. અને રાજજીએ કેવા કેવા જવાબ આપ્યા હતા આપણને. ભાઈ ક્યાં આજ્ઞા ધામ ચલને. કહો સખી હવે એ ઘર લઈ ચલો. અને વાલો વાલમજી મારા પ્રીતમજી હવે લઈ ચાલ્યા પરમધામ આપણને. તો આપણે વ્રજ છોડ્યું અને રાહ છોડ્યું અને પાછા પરમધામમાં રાજજી લઈ ગયા આપણને. ક્યાં રહે મનોરથ તું. પણ ત્યાં ગયા તો આપણે મનોરથ રહી ગયા. શું મનોરથ રહી ગયેલા? ભાઈ વ્રજ અને રાહ જોયેલું પણ સિયોરા નતું જોયું ને. સિયોરા જોવાનું આપણે બાકી રહી ગયેલું. રાજજી કે કાંઈ વાંધો નહીં, આ ફરકા સિયોરામ લઈ જઈશ તને. ક્યાં કર ભાગ્યા સુપના. તો કે છે સપનું આપણું ભાગ્યું હે ને, સપનું તૂટી ગયું. મૂળ મિલાવવામાં જાગ્રત ત્યાં અને સપનું ભાગી ગયું, મતલબ કે બ્રહ્માંડ ખતમ થઈ ગયેલું. તુમ પર હુઆ હુકમ. અને ફરી હુકમ થયો.
फिर इन सुपन भागा પણ આ સુપન ભાગ્યા, સુપનું નષ્ટ થઈ ગયેલું. जब मोविन पहुंचे જ્યારે ધામમાં પહોંચે ને તો આ બ્રહ્માંડ રહ્યું જ નતું. સુંદરસાજી વાણીમાં ચોપાયા હશે, કાલ માયા તિથિ પર હતી. તો આ સંસારનો નાશ થઈ ગયેલો, મહાપ્રલય થઈ ગયેલો. चाह रही खेल देखने તો આપણા બધાની ચાહના, ઈચ્છા શું જોવાની હતી? ખેલ જોવાની. સુંદરસાજી બહુ સરસ વાત છે. પરમધામમાં હતા તો ખેલ જોવો હતો. આપણી ચાહના હતી ને, તો આપણી ચાહના હતી તો રાજ્ય ખેલ બતાયો કે ના બતાયો? 3 વાર બતાયો. તો ખેલમાં શ્રી રાજ જોવાની ચાહના થઈ જાય તો રાજ્ય ના બતાવે. બસ ચાહના કરવાની ઈચ્છા બાકી છે. તમે ઈચ્છા કરો, પણ આજ દિન સુધી રાજ્યને જોવાની ક્યારે ઈચ્છા જ ના થઈ. સુંદરસાજી જેટલી આપણે બતાવો, અહીંયા દિલ પર હાથ રાખો, આમ પોતાના દિલ પર હાથ રાખો કે મેં 5 વર્ષ 10 વર્ષ કે 5 10 વર્ષનો 15 વર્ષનો 50 વર્ષના આપણે થયા ને, તો મેં 5 10 15 વર્ષ પહેલા કોઈ ઈચ્છા કરી હતી અને રાજ્ય હજુ લગી પૂરી નહીં કરી, એક બતાવો. જેટલું આપણે ઈચ્છા વિચારતા ગયા, રાજ્ય પૂરું કરતા જ ગયા. સંસારની બી હરેક ઈચ્છા પૂરી કરી ને. દુનિયા તો કેટલી બાધાઓ માનતાઓ રાખે તો એમની પૂરી નહીં થઈ. આપણે તો 5 વર્ષ 10 વર્ષ પહેલા ઈચ્છા કરી, અચ્છા એ પૂરી થઈ ગઈ. તમારી એક બી ચાહના બાકી રહી હોય તો બતાવો. બસ ચાહના શ્રી રાજ ન જોવાની ના કરી એટલે તો ખેલમાં ધક્કા ખાઈએ છીએ. હોય પૂર્ણ મનોરથ કામ અને વાલાજીએ ધ્યાનથી સુંદરસાજી વ્રજરાસમાં તો પૂરા કર્યા, પણ આ ખેલ બાકી રહી ગયેલો એટલે આપણા મનોરથ પૂરા નતા થયા. હજુ મનોરથ રહ ગયે. શું મનોરથ? ખેલ જોવાના. અને હવે ખેલમાં મનોરથ કયા? એક જ બાકી રહી ગયા, બાકી બધા થઈ ગયા. શ્રી રાજ ન જોવાના. એના સિવાય હવે કાંઈ જોવું નથી. क्यों कहेगी रूहे विख्यात અને કેવી રીતના રૂહોની ઈચ્છા પૂરી કરી? क्यों कर राजे दिखाया ધનીએ કેવી રીતના આપણને બતાયો? तुम्हारे दिल की बात આપણા દિલની એક એક વાત ધનીએ પૂરી કરી. इस वास्ते इंड तीसरा એટલા માટે ત્રીજું બ્રહ્માંડ જ નવું બનાવી દીધું. रचिया तुम कारण સ્પેશિયલ આપણા માટે આ બ્રહ્માંડ આપણા માટે બનાવ્યું છે. સુંદરજી અને આપણા ધનીએ બનાવ્યું છે. જે વાલોજી આખું બ્રહ્માંડ બનાવતા હોય, શંકર ભગવાનને આપણા માટે બનાયા, વિષ્ણુ ભગવાનને આપણા માટે બનાયા, બ્રહ્માજીને આપણા માટે બનાયા, માં લક્ષ્મી દેવીને આપણા માટે બનાવી, માં પાર્વતી દેવીને આપણા માટે બનાયા, 33 કરોડ દેવી દેવતાઓને આપણા માટે બનાયા. શું કામ? તાકી ખેલમાં જઈને આપણે એમને પૂજવા લાગીએ એટલે ને બનાયા. હે ને સુંદરજી? કે દીકરાને ઘેર લગ્ન હોય તો સખીન ગણપતિ તો જોઈશે ને, એટલે હું ગણપતિ ભગવાનને બનાવી દઉં. નહીં સુંદર સાથજી? એટલે આપણા પૂજવા માટે એવું બનાય ને, આપણે પૂજા કરીએ એટલે બનાયા. સુંદર બધાયના આપણા માટે બનાયા. સુંદર સાજી આપણે આવવાના હતા તો નવા આપણા રાજ્યે બનાયા. બનાવવાળો આપણો રાજ્ય છે. બતાવો, બનાવવાળો મોટો બનવાવાળો મોટો કે છે? ત્રિગુણ ખિલોને તુમ્હારે. આ વાત શાસ્ત્રોમાં લખી છે. સુંદર છે. ત્રિગુણ કોણ? મરજ ફરી પડો, ફરી આપણે ત્રિગુણ ખિલોને તુમ્હારે. ત્રિગુણ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એક ખિલોના એટલે રમકડા. તુમ્હારે એટલે તમારા. જે દુનિયા જે પૂજા કરે છે ને એ રમકડા છે. એક સખી એમ કે ને આટલી ચાવી ભરીને આમ મૂકી દે તો રમકડું ચાવી હોય તો લગી કૂદ્યા કૂદ કરે, પછી બંધ થઈ જાય. એમ આપણા રમકડા છે. સુંદર સાજી ભલે દુનિયા પૂછતી તો દુનિયાના જીવ સૃષ્ટિ માટે છે, બ્રહ્મ સૃષ્ટિ માટે તો કોઈ ઓર વાત છે. તુમ હો ખાસ સૈયન. તમે ખાસ છો અને ખાસ નહીં, રાજ્યની ખાસલ ખાસ મૂલ મિલાવવારી છો. ફેર ખેલ કિસ ક્યો કર કિયા. ફરી આ નવું બ્રહ્માંડ બનાવ્યું. યાદ કરો તાએ તુમ. એને યાદ કરો તમે કેજે. ક્યો રમાએ તુમકો દે. અને પછી ફરીથી આ બ્રહ્માંડમાં કેવી રીતના ઉતારીને અત્યારે રમાડી રહ્યા છે. તુમ્હારે સાથ અપના હુકમ. પોતાનો હુકમ મોકલ્યો, જબરાઈલ મોકલ્યો, અસરાફીલ મોકલ્યો, શ્યામાજીને મોકલી, પરમધામની બધી શક્તિઓને આપણા માટે ઉતારી દીધી. હજુ તુમ અંધેર આટલું મેં. બધું રાજ્ય આપણા માટે કર્યું તો એ રાજ્યને છોડીને હજુ મોહન અંધેરની અંદર ભટકીએ છીએ. જો એતા દિયા તુમ્હે યાદ. આટલું યાદ કરાવત તોય સખી તને યાદ નહીં આવતું.
બધા એનાથી વિશેષ હવે કઈ વાતો બાકી છે જે તને હું યાદ કરાવું? ફેર ફેર માયા મોહ में ફરી ફરી કે છે આપણે પકડવાના છીએ રાજ્યને, પણ છતાંય રાજ્યને છોડીને માયાને મોહને પકડીએ છીએ. याद न करो बुनियाद આપણી બુનિયાદને મૂલ મિલાવાના રંગમોહલને યાદ કરો. इन चर्चा के रस में આ ચર્ચાના રસની અંદર देखा न जाते दिन દિવસ કેવી રીતના વીતિત થઈ ગયો ને ઈ બી ખબર ન પડી. सुन के सब मगन भये બસ આ ચર્ચાની અંદર એટલા બધા મગ્ન થઈ ગયા, એટલા બધા અચ્છા એ સમય તો ઘડિયાળ હતી ને જોવાનો સમય ના રહે. બહાર જઈને સૂર્ય જોતા હાથમી ગયો, અંધારું થઈ ગયું, તારે ખબર પડે. અત્યારે તમે જોવું પડે, મોબાઈલમાં જઈ લે ને. સુંદર એટલા મગ્ન થઈ ગયા કે કેમનો સમય ગયો એ બી ખબર પડી નહીં. સુંદર છે. મને તો એ વાત આવતા ને મહાભારતની અંદર છે ને અભિમન્યુ યુદ્ધ કરવા માટે જાય છે તો ઓલી ઓતરાને મોકલે છે ને, જો ભગવાન અર્જુનનો ભક્તનો વંશ રાખવાનો છે તો ઓતરાને મોકલે છે, લગ્ન થાય છે અને અભિમન્યુ માટે 6 મહિનાની રાત્રિ બનાવે છે. 6 મહિના કેવી રીતના પલમગ અત્યારે ખબર જ ના પડી. જે રાજ્યમાં લાગેલા હોય અભિમન્યુ ઓતરા પ્રેમમાં હતા, ખબર જ ના પડી ગયા છે. दिल हुआ अति रोशन આવા છે ચર્ચાની અંદર દિલ હુઆ, દિલ એટલે આત્મા, અતિ રોશન, આત્મા જાગૃત થઈ ગઈ, રોશન થઈ ગયું. એનો પ્રકાશ કે યાર ક્યાં આત્મા પરમધામની ક્યાં લાગેલી હતી, મારા રાજ્ય મારી માટે આટલી મહેનત કરે છે, એક પર એક તનમાં બેસીને મને જગાડવા આવે છે, કેટલા વર્ષોથી મને કંઠી પહેરાઈ રાખી છે, કેટલા પારાયણ પ્રોગ્રામમાં હું ભાગી, મારા રાજ્યએ મને બોલાવી. ખબર છે સુંદર છે? દાખલા તરીકે કે આજે વરસાદનું આટલું માહોલ છે, બધાના મોબાઈલોની અંદર સરકારે બી વોન્ટેડ લિસ્ટ જાહેર કર્યું છે કે ભાઈ વરસાદમાં કોઈ સ્કૂલો બધું બંધ કર્યું, છતાંય આટલા ભયાનક વાતાવરણની અંદર છે તમારી બલ છે કે મારું બલ છે, આપણે અહીંયા બે છે શ્રી રાજ્ય હાથ પકડીને ચલ સખી જવાનું છે ચર્ચાની અંદર. એ વરસાદ વાતાવરણ તારું કઈ નહીં બગાડી શકે, ભલે ગમે એટલું વા, કારણ કે આ તો કાંઈ વરસાદ ન થાય, આપણે આનાથી ભયાનક જોઈ ચૂક્યા છીએ ને વ્રજમાં, એને કાંઈ ના બગાડ્યું તો આજવારો બગાડવાનું છે આપણું કાંઈ. સુંદર છે. કેવી એલીઓ જોઈ ચૂક્યા છીએ, પણ આપણે ડરીએ છીએ કે અચ્છા આપણે પ્રોગ્રામ બંધ કરી દઈએ તો, ના કરીએ તો, ના જઈએ તો. કારણ કે આ તો વાત છે ને, આ કોને વાત છે, આગળ આવશે ચોપાઈ આવશે ને કે આ કોણ છે સુંદર, માથા વગરના માણસો જોઈએ. પ્રેમ જે કરે કેવા હોય, માથા વગરના હોય. સુંદર સજી બુદ્ધિ વગરના હોય એ પ્રેમ કરે, હે ને. જેના બુદ્ધિ ના હોય તો પ્રાણના જઈએ તો ક્યાંક માણસ હોય તો અમને માં મળજો, માણસ હોય તો ભાઈ મને ના મળશો ને, તમે તમારી માયામાં સેજ. આ તો પ્રેમી જોઈએ, જીવ કાઢીને આપી દેવા, ગમે તેવા વાતાવરણમાં કાંઈ ફરક ના પડે, એના રાજ્ય માટે છલાંગ મારે, કૂદી પડે. અને જ્યારે કોઈ ના આવે બે સુંદર સતાઈને ચર્ચા કરે ને તો રાજ્યના અહંકાર ના કરો, કોઈના નમે ચર્ચા તો કાલથી મહેરબાન તમે નતા તો અમે તો પ્રોગ્રામ ચાલુ રાખ્યા હતા, તે સુંદરસિંહ કાલથી મહેરબાન. રાજ્યના શુક્રાના કરે કે રાજ્ય આટલું બલ આપું છું, આ વાતાવરણ તું હાથ પકડીને લઉં છું, આટલા ભયાનક મોસમમાં તે મને નીડર બનાવી છે, તું હાથ પકડીને મને લઈ જાવ છે. રાજ્ય આભાર, થેન્ક યુ તારો. શુક્રાના અદા કરે, અહંકાર ના કરે. સુંદરજી તમે નતા ને અમે પહોંચ્યા હતા તો કાલથી બંધ મેં ધનીના શુક્રાના અદા કરવા જોઈએ કે છે કે રાજ્ય કોઈ ના લઈ મને લઈ ગઈ અને મને ચર્ચા સંભળાવા છે. फिर चर्चा करने लगे ફરી ચર્ચા કરવા લાગ્યા. भलो जो पायो सुख હા છે સુંદર સજી ચર્ચા, હે ને. આખું સંસાર બહુ વરસાદ પડે, દુઃખ, ટેન્શન, પ્રોબ્લેમ, કોઈની ડોગરો ડૂબન, કોઈને આ થાય છે ને કોઈને તે થાય છે. આપણે ચર્ચાની અંદર શું છે ફરી પડે અમારા શું છે કે છે भलो जो पायो सुख ભલું એટલે સારામાં સારું સુખ ચર્ચાની અંદર મળે છે. અહીંયા સખી બેસે છે ને, જો સુંદર સજી અહીંયા બેસે છે ને તો રાજ્યની બનીને બેસે છે, રાજ્યના શુક્લે છે, દુનિયાના બધા ચિંતા ભરી પ્રોબ્લેમ ટેન્શન થી દૂર છે, અચ્છા બેસીને સાંભળે છે, શ્રવણ ગ્રહણ કરે છે અને હવે રાજ્યની કરીબ જાય છે.
તો ભલું સુખ એને પ્રાપ્ત થાય છે. તા સમય સાથ કી સિફત આ સમયે સુંદર સાથની મહિમા કહી ન જાય આ મુખ આ મુક્તિ કહી ન જાય. સંબોધ 1722 1722 સાલની અંદર દીપની અંદર આવે છે. દીપ પધારે શ્રીરાજ એ દીપની અંદર શ્રી રાજ પધારે છે. દીપે બરસ તહાં રહે 2 વર્ષ લગી શ્રીજી ત્યાં રહે છે. જયરામભાઈ ના ઘેર પહેલી શિબિર લાગેલી છે. કેટલા દિવસની? 2 વર્ષની. આપણે તો ખાલી 40-45 ચાલશે. 2 વર્ષની શિબિર પહેલી જાગણી અભિયાનની લાગેલી છે. પ્રાણનાથજીએ લગાવી છે જયરામભાઈ ના ત્યાં સુંદરસાજી. ઈ કે છે સબ પૂરે મનોરથ કાજ સબ પૂરે દીપ બંદર આખા ગામના સુંદર સાથના અને જયરામના જેના જેટલા મનોરથ હતા ને એ બધાએ પૂરા કર્યા. સુંદરજી પૂરા કર્યા રાજજીએ. તો આપણા ગામમાં આયા તો આપણા નહીં પૂરા કરે? આપણા પરિવારના નહીં પૂરા કરે? બતાવો, માંગી લો રાજજી. શું માંગશો? કે રાજજી તું સામે આવી જા, હાથ પકડેલા હું તને જોઈ શકું. સુંદરસાજી પરમહંસ મહારાજ રામરતનદાસજી હતા, શેરપુરમાં થઈ ગયા. એમના ગુરુજી આપણે સોનગીરી ગુજરાતમાં આવ્યું, ગુજરાતના મહારાષ્ટ્રની બોર્ડર પર. અને એ સોનગીરીની અંદર મહારાજ શ્રી જ્યારે તન છોડવાના હતા ને, જેનો શું નામ હતું એ મહારાજજીનું? નામ એમના ગુરુજી દાદા ગુરુ, હા દાદા ગુરુ એમનું નામ હતું. અને એ જ્યારે તન છોડવાના હતા ને તો પરમહંસ મહારાજ રામરતનદાસજીને કહે છે માગી લે, શું જોઈએ છે? તો કે કાંઈ ન જોઈતું, બહુ બધું આપ્યું છે, શું જોઈએ મને? બીજી વાર કહે છે કે માગી લે, બોલ શું જોઈએ છે? કે ના ના કાંઈ ન જોઈતું. આપણને રાજજી પૂછે તો આપણે કેટલું બધું માગી લઈએ. કાંઈ નથી જોઈતું, તમે બહુ આપ્યું છે, જોડીથી વધારે આપ્યું છે. તમને લાગે છે કે રાજ્ય હેસિયતનો જોડી કરતા વધારે આપ્યું છે? હવે માગવું પડે કાંઈ? ત્રીજી વાર પૂછે છે કે માગી લે. તો ખબર પડી કે હવે નહીં પૂછું, માગી લે. કે છે ખબર પડી ગઈ કે વાત તનમાં નહીં રહેવાના, તન છોડવાના છે. તો શું માગ્યું ખબર છે? સદૈવ આવી રીતના સામે રહેજો, મારી જોડે વાત કરતા રહેજો, જ્યારે જરૂર પડે તો સામે આવીને ઊભા રહેજો. અને દાદા ગુરુએ તન છોડી દીધું. અને ત્યાર પછી પરમહંસ મહારાજ રામરતનદાસજીના સદૈવ જ્યારે યાદ કરતા દાદા ગુરુ આવતા, આમે બેસીને વાત કરતા દેખાતા. આવી રીતના દેખાતા રહેજો, વાત કરતા રહેજો. ખાસ કેટલો સુંદર માગી લીધી. નહીં તો શું ના માગી શકો તે તો? અને રાજ્ય શું ના આપી શકો? સુંદર સાજી પણ આપણી બુદ્ધિ ખબર નહીં ક્યારે ખુલશે કે શું માગી લે. કે રાજજી સદૈવ વાત કરતા રહેજો, હું તમને મુસ્કુરાતી તમારી છબીના મુહૂર્તના મુખને જોતી રહું. સદૈવ મને દેખાતા રહેજો, મને વાત કરતા રહેજો, મારી સામે આવીને ઊભા રહેજો રાજજી. કેમ સુંદરસાજી? વિચારો કે મેં નહીં ચાહું પણ આપણા ક્યારે મોબાઈલમાં એક મેસેજ કે એક ફોન એવો આવી જાય ને તો આપણું દિમાગના ખબર નહીં બધું ભ્રષ્ટ થઈ જાય, બુદ્ધિ બગાડી નાખે. એક ફોન કે મેસેજ કોઈ કેવું અનાપ શનાપ બોલી દેતો. અને એની અંદર વિચારો કે આપણા ઘરમાં કોઈ અનાપ શનાપ એવો પ્રસંગ બની ગયો. શીખાત્રી દીકરા પત્ની પિતાજીની પત્નીની લાશ ઘરમાં મળી ગઈ, મતલબ કે ડેડ બોડી થઈ ગઈ, મૃત્યુ થઈ ગઈ. એ દુઃખથી શું બચશો? શ્રી રાજને યાદ કરતા છે ને, અચ્છા શ્રી રાજ આંખોમાંથી ટપ ટપ પાણી પડતું છે, શ્રી રાજ સામે આવીને ઊભા છે. બિચારા એક બાજુ ડેડ બોડી પડી જાય, એક બાજુ રાજજીનો સ્વરૂપ ઊભો છે. ડેડ બોડી જોઈને રડશું કે રાજજીને જોઈને મુસ્કરાશે કે મારો પ્રીતમ ભાઈ, મારો શ્રી રાજ ઊભો છે મારી સામે? કયું દુઃખ દુઃખી કરશે? સુંદરસિંહ વિચારો, કયું દુઃખ દુઃખી કરશું? નહીં તો પોતાના દીકરાની પાલખી કંધાવર લઈને જ્યારે જવાનું થશે શું હાલ થશે? પણ શ્રી રાજ જોડે જોડે ચાલતા હશે ને, આપણે દોણી લઈને ચાલતા છે, સખી મેં હાથે ચાલુ છે. બતાવો કયું દુઃખ દુઃખી કરશે? પણ આવા સુખી થવાના વચનો, આ વિચારો આપણે ક્યારે લીધા જ નહીં. આપણે ખબર નહીં શું શું માગીને ઓર દુઃખી થવાના વચનો થયા. આખા દીપ બંદરના મનના મનોકામના પૂરા કર્યા. અને આજે સુંદરસાજી અડધું ગુજરાત દીવનો દમન જાય છે. લોકો નશો કરવા જાય છે. રાજ્ય 2 વર્ષમાં આખા દીવના પરમાત્માનો નશો ચડાવી રાખ્યો છે.
આજે તો ગુજરાતમાં દારૂની છુટ્ટી છે ને, લોકો ત્યાં દારૂ પીવા જાય, નશો કરવા જાય ને દીવની અંદર. તો ખાસ એ રાજનો નશો કરી લઈએ. नित चर्चा इन बात की 2 વર્ષ લગી રોજ ચર્ચા, 2 વર્ષ લગી સવારે અને સાંજે જયરામભાઈના ત્યાં થાય છે. અને કેવી ચર્ચા થાય સુંદરસિંહ ખબર છે? આપણે વાણી ચાલુ કરીએ ને, આપણે વાણી પહેલા જે 5 પ્રકરણ ઉતર્યા છે ને, જેના કહીએ છીએ મોહજલના પ્રકરણ, એ ક્યાં ઉતર્યા છે? આ દીપબંદર જયરામભાઈના ઘેર. અને એકલા પ્રકરણ ઉતર્યા નહીં, એ પ્રકરણ લખ્યા અને 5 પ્રકરણની ચર્ચા દીપબંદરમાં પ્રાણનાથજીએ કરીને સમજાય કે રાજ્યએ શું ઉતાર્યું છે. મૂક્યા છે પહેલા મોહજલના પ્રકરણ. અને એમાં શું કહ્યું છે કે હવે પહેલા मोह जल्दी कहो કે પરમધામ વ્રજરાજ છોડ દે, પહેલા તો તારા શિવરાની વાત કહું. અને તારું શિવરા કેવું છે? બીજું ચરણ તેતા दुख रूपी दिन रात આ શિવરામાં કોઈ એવું નહીં કે તને સુખી કરીએ કે દિન રાત દુઃખરૂપી, જેમાં આપણે સુખ ખોઈએ છીએ. બતાવો, શિવરામ જન્મ્યા પછી સુખી થયા કે અત્યાર લગી દુઃખી થયા છીએ? રાજ્ય પહેલા કહ્યું છે ને દુઃખરૂપી છે, તેતા દુઃખરૂપી દિન રાત. ને કેટલું દુઃખ છે ખબર છે? દાવા નલ બલે કઈ વાત તેની કેટલી. અહીંયા તો દુઃખોનો દાવા નળની જેમ આગ લાગેલી છે. તેની કેટલી કોઈ 1 2 5 4 10 15 હોય ને તો ગણી બતાવું, નહીં તો કેટલા દુઃખ. અને જેટલા બી દીકરો પતિ પત્ની જમીન સમય આ બધું જ જેટલું બન્યું છે ને, આ બધું શિવરામાં તને દુઃખ આલવા માટે દુઃખી કરવા બન્યું છે, જેમાં માલી રહ્યા છીએ આપણે. સુંદર સાજી આ ચોપાઈઓ ની આગળ દીપબંદરમાં જયરામ. અને પછીની ચોપાઈ શું છે? તેતા દુઃખરૂપી દિન રાત છે ને, દાવા નલ બલે કઈ બાત તેની કેટલી કહું વિખ્યાત. પછી વિશ્વને લાગી જાને ભ્રાત. આખા વિશ્વમાં બ્રહ્મા વિષ્ણુ શિવજી 33 કરોડ દેવી દેવતા ગુરુ બધાને આ દુઃખરૂપી ભ્રાદનો રોગ લાગેલો છે. આખો સંસાર દુઃખી, જેને તમે હુકડી નારિયેળ બાધાઓ રાખી અને સુખી થવા જાઓ છો. પહેલા જ પ્રકરણમાં રાજ્ય કેટલી આંખો ખોલી છે આપણી. વિશ્વ આખું, શંકર ભગવાન દુઃખી, લક્ષ્મીજી દુઃખી, વિષ્ણુ ભગવાન દુઃખી, 33 કરોડ દેવી દેવતા દુઃખી. આ બધાના રોગ લાગ્યો. અને જોજો આગળ છે તેની કેટલી કહું, વિશ્વને લાગી જાણે ભ્રાત તેની કેટલી. अग्नि बढ़ेगा અને માહે આખો સંસાર આ માયાના દુઃખરૂપી આગમાં અગીન બલે અગાધ. આખો સંસાર આ દુઃખરૂપી આગમાં બલી રહ્યો છું. પછી શું કહે છે? માહે અગીન બલે અગાધ. હા ની પછી શું કહે છે આગળ? અમારા બાબુલાલ બધી ચોપાઈ. અચ્છા, ભૂલી ગયા ને. તો આ એ પ્રકરણ સુંદર સાજી. અને એમાંય કે છે આ છે ને આ દુઃખે કે છે કોને કોને દુઃખી કર્યા? તેતા પીડે દુષ્ટ અને સાધ. આપણને એવું લાગે કે આપણે જ દુઃખી ના, સાધુય દુઃખી અને સુંદર સાજી દુષ્ટોય દુઃખી. કેડો સંસાર છોડીને જતા રહીએ. તેતા પીડે દુષ્ટને સાધ. પછી નહીં અધખીનની સમાધ. એક અડધા સેકન્ડ માટે સુખ શાંતિ પ્રેમ આનંદ મળે એવી સેકન્ડ અહીંયા ન થાય. પછી શું કહે છે? કૃપા કરો છો હે ધની, જો તમે અમારી પર આ દીપમાં કૃપા કરીને એમ કૃપા કરો છો અમજ ધની, જો અમારી પર કૃપા કરશો તો શિખામણ દેવો છો અમને શિખામણ દો છો. સખ્યા દુઃખમાંથી નીકળ. આ કૃપા કરીને દે છે ને તને શિખામણ. આ કૃપા છે, આ મહેર છે એની. પછી શું કહે છે? અહનીસ. સુંદરસિંહ આ ચોપાઈ કેટલી છે? અહનીસ લો છો અમારી સાર. દીકરાને ફોન કરો તો ફોન ઉપાડવા તૈયાર નહીં. અહનીસ લો છો અમારી સાર. અહનીસ એટલે શું કહેવાય? રાત દિવસ. અગર આપણી કોઈ સાર સંભાળ ચાકરી લે ને તો એ મૂલ મિલાવવાળો પ્રીતમ છે. અહનીસ લો છો અમારી સાર. રાત દિવસ અમારી સાર સંભાળ. એકલી મારી નહીં, મારી, મારા પરિવારની, દીકરાની, જમાઈની, મારા ખેતરોની, મારી ભેંસો વાડીઓની બધાની સાર સંભાળ લે છે. અને તમે જો આવી જ રીતના સાર સંભાળ તેની લેતા રહેશો તો મોહજલ આવી રીતના હાથ પકડશો તો જરૂર મોહજલ પાર ઉતરી જશે. પછી શું કહે છે મિશ્ર? એ માં પછી કહે છે કે માયા છે અતિ બલવંતી, એની અમે ક્યારેય ના લડતા. બહુ તાકાતવાળી છે. દીકરો જમાય અને લડવાના જતા રહેતા. સુંદર
કારણ કે કેમ ઉપની છે રાજ્ય, એને સેવા હોપી રાખી છે કે સખીને ભૂલાવાની, એને ડરાવવાની, એને દુખી કરવાની. ભાઈ આપણને જેમ કોમ આપ્યું છે તું રાજ્યને જો, તો માયાને કોમ આપ્યું છે, આપણને કોમ આપ્યું કે રાજ્યને યાદ કર, તો માયાને કોમ આપ્યું કે રાજ્યને ભૂલાવાના. બે ટીમ છે ને. આપણને રાજ્ય કે છે ચલ ચરણ કમલમાં રાખ, રાજ્યને યાદ કર, તો માયાને શું ભૂલાય. તો માયા એનું રાજ્ય આપેલું કામ એ સેવા કરી રહી છે, તો હું ભૂલાઈ રાખીશ. અને આપણને કે યાદ કર. હવે બે માંથી જીતો કોણ? માયા જીતે કે આપણે જીતીએ? બે ટીમ છે, એક ટીમમાં માયા છે ને એક ટીમમાં સખી છે. માયા કે ભૂલાવાનું અને આપણને કે યાદ કરવાનું. અચ્છા, માયા કે 24 કલાકમાં હું કેટલા સમય ભૂલાઈ શકું, અને આપણે 24 કલાકમાં કેટલા સમય રાજ્યને યાદ કરીએ? જીતો કોણ? પલ્લું કોનું ભારે રે? જે હિસાબ કરીએ તો કેટલું કમાણા રે? 24 કલાકમાં 2 કલાક બેસીએ એટલું યાદ કરીએ, સેવા પૂજા કરીએ, 3 કલાક 5 કલાક રાજ્યને યાદ કરીએ. બાકીના 19 કલાક ભૂલાડીને મેં 19 કલાક સુંદર જમાયા. પછી શું કહે છે? મુનિજનને મનાવ્યા હાર. જે મુનિઓ સમાધિઓ લગાવીને બેઠા છે ને એના આ માયા હાર લગાવે. પછી શિવ બ્રહ્માદિક, શિવજી બ્રહ્માદિક કે છે 9 લહે પાર. શિવજી બ્રહ્માજી બી કે છે આ માયાના પાર નહીં પામી શક્યા. પછી સુખ શંકાદિક ને 9 ટલી. સુખદેવને અને શંકાદિકોને નહીં છોડ્યા, જેને આ જીવન સંસાર ભોગવ્યો નહીં, અખંડ બ્રહ્મચારી. લક્ષ્મીજી જે ધન આપણે છે ને લક્ષ્મી અને નારાયણ ભગવાનના ફલીવરી બે નહીં છોડ્યા. જે જો નીચે બિચારા લક્ષ્મી નારાયણ પાતાળમાં છે એને કરે છે. આપણને આપણા પરિવારને છોડી દેશે એવું માનો છો. પછી શું કહે છે? વિષ્ણુ વૈકુંઠ લીધામાં હે. વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં માયા ગતિ રહીને નહીં પરિવર્યા, વિષ્ણુ ભગવાનને જંગલમાં લઈ લીધા. જેના અવતારોની પૂજા કરીને આપણે માયા ન છોડવા. કે બાબા રામદેવને ખબર નહીં કચ્છાવતાર ગચ્છાવતાર મચ્છાવતાર રામ અવતારને એમને નહીં છોડ્યા માયા સુંદરસાજી. અને આપણે કઈ કાંઈ છોડાવવા મનજ ફલી વળી છે. વિષ્ણુ વૈકુંઠ લીધામાં હે. પછી સાગર અને શિખર બે માંથી એક કઈ જગ્યા માએ મૂકી નહીં. કે છે બતાવો, હા ઘેર દુખી થઈ ગયા તો આશ્રમમાં ભાગી જઈએ, કો તો પહાડ પર જતા રહીએ, જલમાં સાગરમાં દરિયામાં જતા રહીએ. એવું એને પહેલેથી ત્યાં અડ્ડો જમાઈને બેઠેલી છે માયા. ઘર બહાર છોડીને મંદિરમાં બાવો બની જઈએ, ત્યાં બહુ મોટી માયા બેઠેલી છે. ઘરવાળી માયા તો જો ઓછી દુખી કરશે, પણ મંદિરના આશ્રમવાળી વધારે દુઃખી કરવાની છે જો ત્યાં પહોંચી ગયા તો. કે છે એટલે સાગર શિખરના એ ઉપર હવે બતાવો. હવે આ ઉપર બ્રહ્મા વિષ્ણુ શિવજી સાગર શિખર બીજા નામ તે કર્ણલ, એનામાં એ દુઃખે નહીં છોડ્યા. એને વચને સરવાળો થયો. આ વચનોમાં સરવાળો કરો ને તો શું સરવાળો? હવે બ્રહ્માંડનો ધન સર્વ્યાયો, આખો બ્રહ્માંડ આવી ગયું. કોના શરણમાં જશો? કોના દુઃખથી છોડાવશે? તત્વ સૌ આ 5 તત્વો માયા જીતી લીધા. માયાના 5 તત્વો છે. તત્વ સૌ એને જીતી લીધા. પછી 14 લોક પોતાના કીધા. 14 લોક આપણા નહીં. કોના છે? એને પોતાના, એના છે, આપણા નહીં. અને આપણે તો મારું શરીર, મારું ઘર, મારું ભાઈ એના છે. અને માયા એક શરત મૂક આપણી વચ્ચે, તાર રાજ્ય જોઈએ છે? આપણે કઈક હા. તો માયા એમ કે ભાઈ મારું છે બધું મૂકી દે, જા તું રાજ્ય જોડે. શું મૂકવું પડે હવે? માયા કે મેં જે તને આપ્યું છે એ બધું મારું મને આપી દે, તાર રાજ્ય જોડે જવાની છુટ્ટી. જવાય? શું માયાનું આપણી જોડે? આપણા દીકરા, આપણી જમીન, આપણા ઘર, વિવય, પત્ની, હે ને, આ શરીર, આ આંખો, આ જુબાન, આ બધું કોનું છે? આ બધું કોનું છે? આ બધું છોડાય? માયા તે કે મારું છે, મને આવ દે ને તું તાર જા. 2 ભાગ વાળા હોય ને, 2 ભાગમાં ભાગે ખેતી કરતા હોય, કોઈ ધંધો કરતા હોય, તો અમે જુદા તો હોય જ. શું કે ભાઈ મારા ભાગનું તું મને આપી દે ને પછી આપણે છૂટા, તું તારો ભાગ છૂટો. માયા એના ભાગનું માગ છે. એને કહેવાય ભોગ. માયા ભોગ માગે છે, એના ભાગનું માગી લે છે. અને એ ભોગ આપણે પશુ પંખીઓની બલીને ખબર નહીં શું અહીંયા રાજ્યના ભોગ લગાવવા બે ગયા. ભાઈ એના ભાગનું માગે છે, મારું આપી દે ને છૂટી. આપણે માયાનું એનું ભાગનું અપાતું નહીં અને આપણે રાજ્ય જોડે. એટલે તો માયાએ બોધી રાખ્યા છે. માયા કેમ બોધ્યા છે આપણને?
ઉડે એનું આપી દઈએ તો છૂટા, એ જ અમેથી કે જાવ છૂટી તારે કહે છે. પછી આગળ શું કહે છે? એ ઉપર હવે શું કહું, બીજા નામ તે કેનાલો એને વચને સરવાળો તો બ્રહ્માંડ તત્વ સૌ એને જીત્યા લીધા, 14 લોક પોતા નાખી દે, વલી લીધો તત્વ મોહ, આ મોહ તત્વ જેથી કે ઉપને આ સૌ કોઈ, આ બ્રહ્મા વિષ્ણુમાં આપણે બધા મોહ તત્વથી ઉપને આત્માન છે. પછી શું કહે છે? હા, કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ છલ, હવે જુદ માંડ્યું છે એમ શું એનો કહ્યો ના. હવે એ માયા 14 લોકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવી દેવતાઓ જોડે લડવા નહીં જતી, હવે એ માયા જુદ કરીને અમારી જોડે યુદ્ધ કરવા આવે છે. એનો કહ્યો ન જાય બલ, એ હવે એનો બલ એના આવું રૂપ રસ સ્થળ બલ વલ અકલ અજીમ કુટિલ કોમલ ચંચલ ચપલ 13 હથિયાર છે માયાના, એક પર એક હથિયાર આપણને આ દિબ્બંદરમાં જયરામભાઈ ના કહે છે 2 વર્ષ લગી. હા, એક ખુલાસા કરીને બતાવે છે કે આ માયાના હથિયાર છે, આનાથી ચેતતું રહેવાનું. આ 13 હથિયાર, માયા જોડે 13 હથિયાર, આપણી જોડે 2 જ હથિયાર. સુંદર સાજી અને માયાને 13 આપ્યા છે આપણને આ માયા સામે લડવા. એક તો આ ઈલમ બ્રહ્મવાણી અને બીજો પ્રેમ. સુંદર સાજી આ 2 હથિયાર છે. આ એક હથિયારથી 50% રક્ષણ થઈ જાય માયાથી. અને જો આ વાણી પડતા પડતા પ્રેમ આવી ગયો ને, પ્રેમ જાગ્રત થઈ ગયો તો કામ બની ગયું આપણા બધાનું. બસ ઈલમ તો આવ્યો છે, કાશ પ્રેમ જાગ્રત થઈ જાય, આપણું કામ બની જાય. તો આ માયાના હથિયાર છે. આ દિબ્બંદરમાં 2 વર્ષ લગી. પહેલા 5 પ્રકરણ પડજો સુંદર સાજી, એટલા સુંદર લખ્યા છે. એક એક ખુલાસો ધનીએ કર્યો છે. બડા શોર પડા શહેર મેં, આખો ભાઈ એટલો બધો શોર પડ્યો શહેરમાં કે યાર એક સાધુ મહાત્મા આયા છે જયરામભાઈ ના ઘેરે, શું ચર્ચા કરે છે. આજ દિન સુધી ના તો કોઈ એવી ચર્ચા કરી છે કે ના કોઈ એવી સાંભળી છે. આવત સબ સુનને, સબ સુનને બધા કે છે ભાઈ સુનવા આવે ને, અચ્છા એવી તો કેવી ચર્ચા થઈ છે. કાલે ખાલી સિયોરા ગામ વાળા ફર્યા કે એવી ચર્ચા તો કોઈ કોણ સાંભળે? જેને કલ્યાણ કરવું એ તો આવા ચર્ચા સાંભળવા. અપને અંકુર માફક આઈન બેસે તો ખરા, પણ લેવાય કેટલું? અંકુર માફક લેવાય. હિસ્સા લિયા સબનો, હિસ્સા લિયા સુંદર સાજી ને, જેટલું અંકુર હોય એટલો તો મૂરિયો અંદર નાખ. બાજરીનો દોણો હોય કેટલો મૂરિયો અંદર નાખે, અને બાવરિયો કેટલો મોટો મૂરિયો નાખે કે સુંદર. જેટલો મૂરિયા અંદર નાખે ને આમાં એટલો જ રસ પીવાય. પર આયે કેતક સાથ મેં, એમાં કેટલા સુંદર સાથ તારતમ લઈને સામેલ થઈ ગયા. જો નિસ્બતી સાથ જે સૈય, નિસ્બતી, જેની નિસ્બત હતી, જે પરમધામની આત્મા હતી, એ બાકી તો સાંભળ્યા કરે છે. જુદ કિયા દજ્જાલ બસ ને, રાજ્ય જોડે જોડાવ ને એટલે તૈયાર રહેવાનું. અમે યુદ્ધ કરવા કોણ આવવાનું છે? દજ્જાલ, માયા, શેતાન, દુઃખ આવવાનું છે. સુંદર સાજી રાજ્યમાં જોડાયા નહીં કે દજ્જાલ આવ્યો નહીં. ગમે તેમ કરીને તમારા પારાયણ પ્રોગ્રામ, અચ્છા લગન છે, અરે ગણપતિ ના બેહાડે તો નહીં આવીએ તમારા ઘેર, નાત બાર મૂકી છે. બારાવારમાં તો જવારા તો સુંદર સાજી ધ્યાનથી. આ મેં તે દિવસ જુજાર મિસ્ત્રીનો પ્રસંગ કરેલો ને, એ જ જુજાર મિસ્ત્રી ભાઈએ મને એક વાત કરી હતી. એમ કે એમની જોડે વધારે બેસતા અમે તો શું વાત કરી હતી ખબર છે? મને કહે છે આ છે ને બધા જવારાવા, સાચી ખોટી વાત ભાઈ મને નથી ખબર, મને તો એમની વાત કરી હતી એટલે હું તમને પ્રસંગ કહું છું. તો જવારાવા હોય ને તો કે બધા રાત દાડો પેલા ભૂવા તો પેલું કપડો બોધી દે ને ત્યાં કદી ઊંઘી રહે. કેમ ઊંઘી રહે કે છે ખબર? પડછાયો બળછાયો ના પડે એટલે. એ અમે ઘરમાં જ ક્યાં પડછાયો પડવાનો છે કે, પણ કે એવું નહીં કહે છે. એક જગ્યાએ શું થયેલું કે છે, જવારાવા આવ્યા હતા આવી રીતના ઓહરીમાં. હવે એ વખતે માટીનો ઘર, આજની જેમ જારીઓ થોડી હોય, આવી રીતના જવારા વાયા હશે કે. અને બાજુના ફરિયામાં કંઈક કડા જૂઠ મારા જૂઠ થયું તો બધાએ દોટ મૂકીને કે તો કોને ઝઘડો થયો? તમાહન તેડું હોય હે ને, તો બધા ત્યાં આગળ જોવા જાય. કુદરતને એવું કરવું કે ભાઈ જ્યારે બધા ત્યાં આગળ જોવા જતા રહે અને આ બાજુ એક પાડું છૂટ્યું તે જવારા બધા ખાઈ ચૂક્યા છે. પેલા બુવાએ બધું આવીને, આપણે જેના માતાજી માતાજી કરીએ છીએ, આટલી પલ્લીઓ હોય પણ આટલી, એક બચારા ભેંસના પાડાને જે ક્યારેય એટલું ખબર છે કે ભાઈ આ માતાજી નહીં, આ તો મારે ખાવાનું ઘાસ છે. આપણે ઘાસને ભગવાનને માતાજી બનાવતા થઈ ગયા. જો ભગવાન હોત, માતાજી હોત તો ભેંસ કે પાડે ખાઈ જાય?
ખાય અને ખાઈ જાય તો એનો છોડાય ખરો? પાડી મરી જાય કે ના મરી જાય? પણ આ બુદ્ધિ ક્યારે છે? જાનવરમાં જેટલી બુદ્ધિ છે એટલી આપણને બુદ્ધિ નહીં. જેમ કે અમે જ્યાં બી ઘરોમાં જઈએ ને ત્યાં ગણપતિ ભગવાન ચિતરેલા હોય ને બાજુમાં ઉંદેડો ચિતરેલો હોય. એક વખત એક નિરોધ સંપ્રદાયના મહારાજ હતા, અંધારી અમે સત્સંગમાં ગયેલા ના નોનવગા ગયેલા. ત્યાં એક મહારાજ આવ્યા હતા નિરોધ સંપ્રદાયના. તો એ મહારાજ છે ને અમારી બાજુમાં બેઠા હતા. તો પેલો સત્સંગ એ મહારાજનો હતો. તે મહારાજ કહે છે કે ભાઈ માણસ કરતા, એમને સત્સંગ સરસ કર્યું હતું, માણસ કરતા કે પશુઓ જાનવરોમાં અને એમાં વધારે બળ છે કે એટલે બુદ્ધિ છે. તો કે કેવી રીતના? કોઈ પ્રશ્ન કર્યો તો કે છે ઘરમાં ગણપતિ ભગવાન દોરેલા છે, બાજુમાં ઉંદેડો દોરેલો છે, હે ને, અને કોઈ બિલાડી ઘરમાંથી 10 વાર આમ ઓટા મારશે, આમ આગળ પાછળ જશે, કોઈ વાર પેલો ભેંસ પર ચિતરેલો જે ઉંદેડો છે એની પર તરાપ મારી, બિલાડી કોઈ દળ એની પર તરાપ નહીં મારે. કેમ નહીં મારે? કે હાચો ઉંદેડો. બિલાડીને તો ખબર છે કે હાચો ઉંદેડો નહીં, પણ આપણને ખબર છે પૂજા કરો બેઠા કે હાચા ગણપતિ. આપણામાં બુદ્ધિ વધારે કે બિલાડીમાં વધારે? ક્યારે સમજ આવશે? આવું કહીએ તો કે ભાઈ નિંદા ના, ભાઈ શું કામ નિંદા કરીએ છીએ? બતાવો અમારી વાત ગલત હોય ખોટી હોય તો કહો. આ પ્રસંગ નહીં બન્યા સુંદર સાજી? ઈ જ પાછું ઉંદરડો દોર્યો છે ને, તો ગણપતિ બાજુની અંદર એક વાડકો દોર્યો છે અને એમાં લાડવા દોરેલા છે. ઈ લાડવા, ભાઈ લાડવા હોય તો ઘી ગોળ ને બધું હોય કે ના હોય? ઈ લાડવા પર કોઈ દર કીડીઓ ચડી અને ઘરમાં મૂકી જો તો બચારી કીડી કેટલો નાનો જીવ છે, એનું દિમાગ કેટલું નાનું હશે? એ કીડીને ખબર છે કે હાચો લાડવો, પણ મનુષ્યને તો કીડી કરતા બુદ્ધિ. કેટલું મોટું આપણું દિમાગ છે. શું આટલી વાતો એ સમજાવવી પડે મારા સાથીઓ? કીડી બિલાડી કરતા આપણે તો ગયા. આટલી વાતો આપણને સમજમાં ના આવે કે છે યુદ્ધ કિયા દજ્જાલ ને. તો કે છે આ દજ્જાલ યુદ્ધ કરવા આવશે. આવશે કોણ આમ બેસે? તો કે પત્નીમાં બેસે, પતિમાં બેસે, દીકરામાં બેસે, વેવાઈમાં બેસે, જમાય. અમારે તો રાજ્ય વાળું જ કરવું હતું પણ વેવાઈ માનતા બેહવાનો દજ્જાલ તમને રાજ્ય વાળું કરવા જ નહીં દે. સુંદર સાજી અમે તો કહીએ કે ભાઈ જે વેવાય અત્યારથી આપણે દીકરો કે દીકરી પૈણાવાના છે ને, 5 લાખ આપણે કમેલા આપણા પરસેવાની કમાણી વાપરવાના છે. અને સામેવાળો આપણને એમ કે તમે આજ કરજો ને આમ કરશો. લાય ભાઈ દે પૈસા 5 લાખ તો તું કહે એમ કરીએ. અમે તો આપણા પૈસાથી આપણે ખર્ચો કરવો છે ને આપણને ના કરવા દે. કાલે એવો આવશે પછી હક જમાવશે, શું કરવા દેશે? ન કરતો તો ભાઈ રહેવા દો, એવો સંબંધ છે. અમારા ઘરમાં તો રાજજી જ ચાલશે. મેં કેટલાય સુંદર સાથ ને એવા જોયા છે, કેટલાય સુંદર સાથ, ધન છે સુંદર સાથ. કહી દે ને કે ભાઈ રાજજી નહીં, કહી દે કે અમારા ઘરમાં રાજજી ચાલશે. સંબંધ કરવો હોય તો કરો, ના કરવો હોય તો ના કરશો. અમારા ઘેર રાજજી સિવાય કોઈ નહીં આવે. સુંદર. આ એવો ધર્મ નહીં, આ એવો ધર્મ નહીં કે આખી જિંદગી રાજજી કરવાનો, લગ્નના દિવસ બીજો કોઈ ઘરમાં આવી જાય. આખી જિંદગી રાજજી કરીએ અને મૃત્યુના દિવસ બીજું કોઈ આવી જાય. એ દિવસે રાજજી જ થશે ઘરમાં. તો સુંદર વિચારો, કોઈ એટલો પાક્કો મિત્ર હોય તમારો, સુંદર સંસારનો સંબંધ લઈ લો કે રાત દિવસ ભેગા ખાતા હોય, બેઠતા હોય, ઉડતા હોય, ફરતા હોય, અને લગ્નના દિવસ જ એને ના બોલાવો તો શું લાગે? ભાઈ આજ દિવસ તે મને કંકુતરી યાદ ના કરે. આ ભાઈ આખી જિંદગી રાજજી લગ્નના દાડે જ રાજજી ના આવે તો બસ એ જ દિવસ સખી તે મન ના બોલાવે. ના જોયું લો તારું. પણ આટલી બુદ્ધિ તો આપણામાં હોવી જોઈએ. સુંદર સાજી બતાવો, વિવય મોટા કે રાજજી મોટા? જમય મોટા કે રાજજી મોટા? જમય કે એમ કરવાનું કે રાજજી કેમ કરવાનું? આપણે વિવય કેમ કરવાનું કે રાજજી કેમ કરવાનું? આપણને ભવસાગર કોણ પાર કરશે? પરમધામમાં કોણ રાજજી લઈ જવાના કે વિવય? આપણે માનવાનું કોનું? પણ આપણે વિવયનું માનીશું, આપણે ભયનું માનીશું. અને સુંદર સાજી આટલી તો આપણા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે. શું આ વાત તો થોડી સમજવી પડે કે ના મારો રાજજી કે? ઘણા સુંદર સાથ તો આમ ચોપાઈ ખોલીને જુઓ, રાજજી શું હુકમ કરે છે, મારે એ પ્રમાણે ચાલવાનું છે. સુંદર બતાવો રાજજી ક્યાં માર્ગદર્શન ના કરે? બતાવો ક્યાં આપણો હાથ નહીં પકડતા કે જે બડા જો કિયા સુર. દજ્જાલ શોર કરવાનો ઈ કરવાનો. એવું ના મનશો કે અમારા ઘરમાં નથી શોર કરતો, અમારા ઘરમાં અવન નથી કરતો. રાજજીની મહેનતી પેલા જોર લગાઈ ચુક્યા કે જે હાથ પાવ अपने પટકે. પણ દજ્જાલ શું કરે? ખાલી હાથ પાવ જ પકડતા રહી જાય. સુંદર સાજી મને એક વાત યાદ છે
કે જ્યારે પૂજ્ય સરકાર સાહેબજી છે ને ગુજરાતમાં આવ્યા, 100 શિબિરો લગાવી અને 100 શિબિરોમાં જી જાન લગાવીને વિરોધ થયો. જેટલા બી એ વખતે આચાર્ય મંડળ હતા ને, એ આચાર્ય મંડળે વિરોધ કર્યો કે આહુજાને એ જગદીશચંદ્રને શિબિર નહીં કરવા દે, ની ગમન નહીં પસવા દે ને એનો પ્રોગ્રામ ના થવો જોઈએ. જી જાન લગાવીને જોર લગાવી દીધી. બતાવો એક પ્રોગ્રામ રોકી શક્યા હોય તો, કોઈ એક રોકી શક્યા હોય તો વિશ્વાસ આવી ગયો કે ના દજ્જાલ ખાલી જોર જ લગાવો, રોકી ના હક. સુંદરસાજી જુઓ, દજ્જાલ માયા શેતાન છે ને જોર લગાવો. બતાવો મીરાને મારવાના કેટલા પ્રયાસ કર્યા, મારી શક્યો દજ્જાલ? પ્રહલાદને મારવાના કેટલા પ્રયાસ કર્યા, મારી શક્યા? પાંડવોને મારવાના કેટલા પ્રયાસ કર્યા, મારી શક્યા? સુંદર ખાલી તાકાત લગાવો, જોર લગાવો, કશું ચાલે. એટલે નહીં ડરવાનું કે ભલે તાકાત લગાવી દે. ખબર છે કે ભાઈ દજ્જાલ માયાનું કશું ચાલવાનું નહીં, પર કશું ન ચલાજો છે ને કશું ન ચલા જોર. એ તો આપણે જોર ચલવા દઈએ છીએ. ભાઈ આવું હોય તો આવજો, ના આવશો પ્રેમથી હાજર સુંદર સાથ કહી દે કે મારા ઘેર 5 સુંદર સાથ આવી ગયા, બહુ છે, કોઈની જરૂર નહીં. હગા ભાઈઓ કુટુંબને કહી દે કે ના આવું હોય તો ના આવશો. 5 પરમધામની આત્માઓ આવી ગઈ, જેના ચરણરાજ માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ તરફ. બતાવો બીજા કોની જરૂર? રાજ્ય આવી ગયા, તું માએ સબ આવ્યા. બતાવો બીજા કોઈની જરૂર પડે? કોઈની ના જરૂર પડે. બતાવો મીરાને અને એના ભગવાન સિવાય કોઈની જરૂર પડે છે? પાંડવોને એક કૃષ્ણ સિવાય કોઈની જરૂર પડે છે? પ્રહલાદને એક એના હરિ સિવાય આપણને ઢગલા ભરની જરૂર પડે છે. સુંદર છે. જે છોડીને જવાના છે, જેને છોડીને આપણે જવાના છીએ. ભાઈ ઠીક છે, આવો તો આવો. દુનિયા જે કરે, આપણે કોઈના આમ ટાંગ નહીં ડરતા. આપણે શું કામ કોઈના આપણા મુકામ કોઈ આવીને ટાંગ ડરાવે? અમે પ્રેમ કરીએ છીએ, રાજ્ય અમારું પ્રેમી છે, અમે તો એને જ આગળ કરીએ છીએ. ધક્કા દિયા બડા સાથ કો. ધક્કા દિયા, ધક્કો કોણ આપે? સુંદર સાજી દજ્જાલ. દજ્જાલ આમ કઈ ધક્કો મારે ને તો સામે જીલવા કેચ કરવા ટેકો હાલવા કોણ ઊભું છે? રાજી. પડવા દે એને ધક્કાનું કઈ ચાલે? હા, હું દિવાલની જેમ ઊભો છું, મારજો ધક્કો. જો માર શકીને કઈ કરી શકું તો ખાલી આપણે 1-2 કદમ આગળ જઈને પછી રાજજી આમ હાથ પકડી લે ઉભો. બસ દજ્જાલ ખાલી ધક્કો મારી શકે છે, ઓર કઈ ના બગાડી શકે. પણ આપણે ડરી જઈએ છીએ, કારું નહીં આવો તો, નહીં થાય તો, આમ થશે તો, દુનિયા આમ કહેશે તો. ભાઈ કે મીરા ભક્તિ કરતી ને લોકો એની બહુ ગલત સલત વાતો કરતા હતા. પ્રહલાદની બી કોઈ સારી વાતો નતા કરતા, પાંડવોની કોઈ સારી વાતો, અને બધે ભગવાન શ્રી કૃષ્ણ રામ ભગવાનની કોઈ સારી વાતો નહીં કરી. આપણી સારી વાતો કરશે? જે રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન રહ્યા ને ત્યાં લગી દુનિયા એમનું ખોટું જ બોલી છે, અને એ જ ખોટું બોલવાની દુનિયા આજે પૂજા કરે છે. એ તો 14 વર્ષ એ જ ભગવાનને વનવાસ મોકલવાની તો એ દુનિયા ને. સુંદર સાજી આજે એ જ રામની પૂજા કરે છે. તો આ દુનિયા છે બેરંગી કે છે. પર જાખો ડગ્યા ન ઈમાન. પણ જેનું ઈમાન ના ડગ્યું, સુંદર સાજી, આ ઈમાન ના ડગ્યું કે એક રાજ્ય સિવાય આશીષ કોઈના ચરણોમાં ના ઝૂકે, એક રાજ્ય સિવાય કોઈનું પૂજન ના થાય. ભાઈ છે બધા માનનીય છે, સન્માનીય છે, જે પૂજે છે એ એમની જગ્યા પર બરોબર છે. આપણે કોઈનો વિરોધ નહીં કરતા, ક્યારેય કોઈને ના નહીં કહેતા, પણ અમે અમારા પ્રેમીને, અમારા રાજ્યને એક પરમાત્મા સિવાય કોઈનું પૂજન નહીં કરતા. અચ્છા, ક્યાં લખ્યું છે કે એક પરમાત્મા સિવાય કોઈનું પૂજન નહીં કરવું, આમનું પૂજન? તો એ તો પ્રમાણ સાથે આગળ ચાલશે. પ્રસંગ આવવાનો છે એટલે માતારથી વાત નહીં કરતા. સોઈ ખાસ ગીરો મોમીન. એ ધ્યાનથી સુંદર સાજી બોલો. રાજ્યમાજી પ્રેમથી બોલીશું. રાજ્યમાજી ફરી પડો મારા, શું કહે છે? સોઈ ખાસ ગીરો મોમીન. સોઈ ખાસ ગીરો મોમીન. એ જ ખાસલ ખાસ પરમધામની આત્મા છે કે એક રાજ્ય સિવાય કોઈની આગળ ના ઝૂકે, કોઈનું પૂજન ના કરે. એ પરમધામની આત્મા છે. તારતમ લઈને ગમે ત્યાં ભટિયા કરે એ પરમધામની આત્મા. એ તો જીવ સૃષ્ટિ કે ઈશ્વરી સૃષ્ટિ હોય શકે, જેનું ઈમાન જ પાકું નહીં. સુંદર સાજી ઈ કે છે એ જ પરમધામની આત્મા હશે. જાકો હકે દઈ પૂરી પહેચાન. જેને રાજ્યએ પહેચાન આપી છે, જેને ઈમાન આપ્યો છે, જેને વિશ્વાસ આપ્યો છે, અને એટલે આપણને પહેચાન આપી છે ને રાજ્યએ વિશ્વાસ આપ્યો છે, એનો આપેલો છે. નહીં તો આપણો હોત તો દુનિયાએ ક્યારનો ડગાઈ નાખ્યો હોત.
ક્યારનો છૂટી ગયા હોત ને રાજજી. મેં તો એમ કહું સુંદર છે, મેં એક વખત એ ચર્ચામાં કહ્યું, અગર રાજજીને આપણે પકડ્યા હોત ને તો દુનિયાએ તે દાડાના છોડાવી દીધા હોત. આપણે રાજજી નહીં પકડ્યા, રાજજીએ આપણને પકડ્યા છે, તો તાર લગી પકડી રાખ્યા છે. કોને પકડ્યા છે આપણને બધાને? રાજજીએ પકડી રાખ્યા છે, આપણે નહીં પકડ્યા. જેમ કે મહીસાગર પાર કર્યું હોય કે દરિયામાં ગયા હોય ને તો ધ્યાનથી ઓઢીને આપણે બધાને તરાવી રાખ્યા છે, આપણે ઓઢીને નહીં તરાવતા. એમે આપણને સુરક્ષિત રાખ્યા છે. આપણને એવું છે, અચ્છા આપણે સુરક્ષિત છે, એટલે આપણે સહી સલામત સુરક્ષિત છીએ. હવે દીપબંદરના સુંદર સાથના નામ છે, જરા પ્રેમથી જોઈ લઈશું. આ બે હગ્ગા ભાઈ છે, એક જયરામભાઈ ને બીજો જીવાભાઈ. એમના ભાઈનું નામ શું છે? જીવો ને જયરામ, બે જ પરથી ચાલુ થાય છે. કે છે ઈ બે ભાઈ આવે છે. રતનભાઈ એમની પત્નીનું નામ છે. એ બરોબર આઈ નહીં કે છે સુંદર સાજી, ધ્યાનથી કે છે કે યાર, અને બેનો સૌથી વધારે બબડે કે આ હમણો ધર્મ તેવો રોજ સુંદર સાથ આયા કરે, અમારે ચા બનાવવાની ના હોય ના અંતે હોય ને અમારે સેવા કરવાની, એટલે બહેનોને કામ કરવું પડે ને એટલે બહુ બગડે. હવે 2 વર્ષથી બધા સુંદર સાથ જયરામના ઘેર આવતા હોય ત્યાં પત્નીને હાલ લાગે, આવા જેવા ગુરુ મહારાજ અમના ઘેર આવી ગયા ને અમારું તો નાકમાં દમ કરી રાખ્યું છે. તો એમની બે પત્ની ના ગમ્યું નહીં તો એ ક્યાં ગડી રહી ગઈ? પોતાના ઘેર રાજ્ય છે, 2 વર્ષ રાજ્ય તો એ માયામાં રહી. રાજ્ય નામ પકડી કે જેના ઘરમાં 2 વર્ષ રાજ્ય રહે. આજે અમારા ઘરોમાં રાજ્ય છે, પણ અમારા ઘરમાં બધાએ રાજ્ય નહીં પકડ્યા. કોઈ માયાની અંદર છે ભાઈ, હોઈ શકે તો કે છે, બધી તો પરમધામની આત્મા ના હોઈ શકે. હવે ચર્ચા સાંભળી, જુઓ ચર્ચા સાંભળીને, આ ચર્ચાનું બલ છે. ચર્ચા સાંભળીને કોણ કોણ આવે છે? ગણેશભાઈ આવે છે. એમના ઘરમાં એમના હારો હતા. ગણેશ જયરામભાઈ નો હારો હતો ને, એ બી આવી જાય છે. અમારે પરિંગ કાકાનો હારો આવ્યો, પક્કો આવ્યો છે ને, પક્કો આવ્યો છે પરિંગ કાકાનો હારો કે છે. એવી રીતના એ બી સાથમાં આવે છે. આ ચર્ચા સાંભળીને સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. ગંગાદાસ આવે છે. આ ચર્ચા સાંભળીને સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. કલયુગ જોડે જંગ કરવા માટે. જો સુંદર સાથ આમાં સામેલ થશો તો કલયુગ જોડે જંગ કરવો, દજ્જાલ જોડે લડવું પડશે. દજ્જાલ લડવા આવશે, તૈયારી રાખવાની. પછી રાજ્ય છોડીને ભાગવાનું નહીં. કાલ કોઈક ભૂવો દોરા નડ છે, રાજ્યને પકડ્યા છે, એ તો આમ નહીં કરતું, બાપો થયો ને મા થયો ને માતાને જમાને, એટલે આમ થાય છે. દજ્જાલ આવું હરેકડો ગાલવા આવવાનો, એ તૈયારી રાખવાની સુધી. અરે જે તો હોય, અમે તો રાજ્ય સિવાય કાંઈ નો આવે કે છે. આ નરસિંહદાસ ગ્વાલજી એ બી સુંદર સાથમાં સામેલ થઈ જાય છે. એ બી સુંદર. જુઓ અમને દજ્જાલ રાજ્ય છે તોય દજ્જાલ જોડે લડવું પડે છે. દજ્જાલ પોતાના પરિવાર હગાવમાં બેસીને જ લડે છે, પત્નીમાં બેસીને, પત્નીમાં બેસીને, નણંદ, દિયર, સાસુ, સસરા, જમાઈ, આ બધામાં બેસીને દજ્જાલ લડે છે. આપણા બધાની અમે લડ્યો છે કે નહીં લડ્યો? પૂછો જાગણી અભિયાન સુંદર સાથ ને દજ્જાલ કેટલું લડ્યો છે. પણ દગા નહીં. આ ઈમાન છે કે રાજ્ય ડગવા ના દે. હને ઓલી તોરલ કે છે ને, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. રાજ્ય કે હું છું, જો તોરલ ના ડૂબવા દે તો રાજ્ય ડૂબવા દે? નહીં ડૂબવા દે રાજ્ય. ગરીબદાસ કરીને એક સુંદર સાથ આવે છે. પહેલા એનું નામ ભોજભાઈ હતું, પણ એટલી નમ્રત, એટલા પ્રેમથી, એનો ભાવ એટલો ગરીબ છે ને, તો સુંદર સાથ એને ગરીબદાસ કહીને બોલાવે છે. રોજ ધની જોડે આવે છે અને ચર્ચા સાંભળે છે. સુખ લે છે ચર્ચા સાંભળીને. સ્વરૂપ દે કરીને સુંદર સાથ આવે છે. વીરબાઈ ને તેજબાઈ આવે છે. ઓર તેજબાઈ ગેલબાઈ એ આઈને એટલી સેવા કરો. જો બારની બહેનો આઈને સેવા કરી જાય છે. ધ્યાન આ બાજુ સુંદર સાજી 2-4 ચોપાઈ બાકી છે, પકડન પતી જાય છે. ફટાફટ ચોપાઈઓ લઈ લઈશું ધ્યાનથી. સુંદરજી
બહારની બહેનો આઈને સેવા કરી જાય ને ગામની બહેનો બહાર નાઈને ગાદલા પોતરી જાય, બહાર નાઈને નાસ્તો હોય તો ગામ વાળા રહી જાય યાર. તો જયરામને તે એવું થયું, એમની પત્ની ને એના ઘરની બહેનો તો જાગી નહીં, પણ બહારની બહેનો બધી જાગૃત થઈ ગઈ. चंपावर જો આ બહારની બહેનો કે છે ચંપા સુહાને બેન, बेलबाई और बाल બેલબાઈ બાલબાઈ, ये आई चारों साथ में આ બહેનો સુંદર સાથમાં સામેલ થઈ ગઈ हुए राज अति खुशहाल અને પોતાના પ્રીતમને ખુશ કરે છે. जो साथी साथ में આવી રીતના સુંદર સાથે भय संगी चर्चा ચર્ચા के સાંભળી સાંભળીને જાગૃત થાય છે. 50-60 आए साथ કેટલા में સુંદર સાથ તારતમ લે છે? 50-60 સુંદર સાથ તારતમ લઈને પ્રાણનાથજીની સાથે જોડાય છે. हर चर्चा देवे ए આહાર ચર્ચા દેવે કે આત્માનો આહાર ચર્ચા છે. રોજ ચર્ચા સાંભળે છે, ભલા આત્મા કેમ ના જાગૃત થાય? बड़ो विलास जो हो ही બડો વિલાસ સુંદર સાજી એટલો આનંદ કરે છે. तो क्यों कर कहो इन આ मुख મુક્તિ કેવી રીતના વર્ણન કરું? लियो साथ में લાહા લિયો, લાભ લે શકો છો, લીજીયો. तो क्यों न जाए या सुख એ કહ્યું ન જાય આ મુક્તિ. बड़ा शोर हुआ साथ में સુંદર સાજી શહેરમાં બહુ મોટો શોર પડે છે. कॉपिया खुली दज्जाल દજ્જાલ નું કામ કાપવાનું છે. પ્રાણનાથજી જ્યાં જ્યાં જાય વિતક થાય, જ્યાં જ્યાં થાય ને ત્યાં દજ્જાલ કાપે છે, ડરે છે. ये आए मेरे दुश्मन આ પ્રાણનાથજી ને એના સુંદર સાથ કોણ છે? દજ્જાલ ના દુશ્મન. જૂઠ પાખંડ છલ ચાલે છે ને એના દુશ્મન છે. જૂઠના પોલ ખોલે છે, દજ્જાલ ના પોલ ખોલીને મૂકી દે છે मोको करे बेहाल અને મને બેહાલ કરે છે. દજ્જાલ કે છે, मोहम्मद कहे साथ રાજી में, કે સુંદર સાજી ये बितक दीप આ बंदर દીપંદર ની બીતક છે. लड़ाई दज्जाल सो હવે આવી જાઓ, દજ્જાલ જોડે લડાઈ કરવા તૈયાર થઈ જાઓ. એ પ્રસંગ કાલે લઈશું. ऊंचाई शक्ति मोबिनो બહુ पर શક્તિ સુંદર દજ્જાલે બહુ શક્તિ પહોંચાઈ મારવા, ડર કરવા માટે, હાથ કડી લગાવવા માટે, જેલમાં પૂરવા માટે. એ પ્રસંગ કાલે કોના દિલમાં બેસીને દજ્જાલ શું કરે છે ને એ પ્રસંગ કાલે લઈશું. સુંદરજી કેમ આ સંભળાવે છે ચર્ચા? કાલે તમારી પર એ દજ્જાલ આ કરશે. દીપવાળા નતા ડર્યા તો તમારે ડરવાનું. હું જેમ દીપવાળાની જોડે તેમ સિંહરા વાળા જોડે હશે. રાજજી કહે છે બસ તમે ના ડરતા સુંદર સાજી.